उदाहरणाय सर्वेषां प्रादुर्भूतं હંસાબા નાથાણી અને સંબા પાંભર સંહિતા પાઠ માટે જોડાશે. उदाहरणाय सर्वेषां प्रादुर्भूतं धराधनं सत्संगी जीवनाकार कृपां कुरु जगत्पते उदाहरणाय सर्वेषां प्रादुर्भूतं धराधनं सत्संगी जीवनाकाय कृपां कुरु जगत्पते शरणागत पापपर्वतं त्वदीय गुणम् अणुमप्यतुलं मन्यते सहजानन्द गुरु भजे सदा. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. સત્સંગ જીવન ગ્રંથરાજની જય. જગન્નાથ ભગવાનની જય. પરમ કૃપાળુ સર્વ કારણના કારણ પ્રાણાધાર હર્ષવાસના સાક્ષી એવા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, ગ્રંથ કરતા એવા શતાનંદ મુનિ, અક્ષરધામમાં વિરાજિત ગુરુનામ ગુણો એવા મુક્ત આત્મા મોટાબા, વાત્સલ્ય મૂર્તિ એવા ગુરુજી પૂજ્ય મોટાબેન, અહીં ઉપસ્થિત એવા પરમવંદન્ય સાંખ્યોગી શ્રી રુચુબેન, આરોહીબેન, કૃષ્ણાબેન, શિક્ષાબેન તથા જેમના હૃદયમાં આવા પવિત્ર સ્થાનમાં બેસી અને કથા કરાવવાનો સંકલ્પ જાગૃત થયો છે એવા અમારે આ કથાના યજમાન કાજલબેન નશીદ, સહયજમાન અમારે મધુબા પાંભર, તેમજ અમારે સર્વે નાના મોટા બધા યજમાન પરિવાર તથા કથા શ્રવણ પ્રેમી ભક્તોને ભાવથી જાજા કરીને જય સ્વામિનારાયણ. અમૂલ્ય જીવનની આપણી એક એક ક્ષણો એ આજે અલૌકિક જઈ રહી છે. ટ્રેન યાત્રા કેવી રહી બધાને? રામકથા કરી કે ગામ કથા? એમ તો તમે બધા બહુ ભજનીક છો. અમને વિડિયા મોકલતા હતા, એમ ધૂન કરે ને આરતી કરે ને નિમ ચેષ્ટા કરે નૃત્ય કરે. મેં તો ના ના, સંઘ છે ને એ પગલે પગલે પુણ્ય કરતો આવે છે અને યાત્રા એને જ કહેવાય. થોડી ઘણી તકલીફ તો પડવી જ જોઈએ, બરાબર? એટલે કીધું છે ને, યાતના કરવાની તાકાત હોય તો યાત્રામાં નીકળાય. ઠંડુ પાણી, ગીર્દી, ટ્રાફિક નડે, 2-5 કલાક ઊભું રહેવું પડે, કોઈના કોણીઓ વાગે, કોઈના સ્વભાવ વાગે, કોઈની વાણી વાગે, એ બધું જ સહન કરવાની તાકાત હોય ને એને યાત્રામાં નીકળાય. એટલે તમે બધા તો ખૂબ આત્મનિષ્ઠ ભક્તો છો અને નહીં હોય તો યાત્રા કરી દેશે. ત્યારે ખૂબ હૃદયમાં કેટલાય સમયથી 3 મહિનાથી તમારા બધા હૃદયમાં કોઢ હતો કે જગન્નાથપુરી જઈ અને મહારાજના દિવ્ય ચરિત્રોનું શ્રવણ કરવું છે. અને મહારાજની કૃપાથી ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય મહંત સ્વામીના દિવ્ય આશીર્વાદ, એમની સાથે આજે આપણે આ દિવ્ય સંકલ્પ એનો આરંભ થયો છે.
યાત્રા સાથેની કથા, યાત્રા પ્લસ કથા. ખાલી એક ફરવા જાય ને તો એ બધા ગાઈડ સાથે રાખે. એમ તમે યાત્રા કરવા આવ્યા પણ સાધુને સાથે લીધા. શા માટે? કથાનો લાભ મળે ને યાત્રાનો લાભ પ્રાપ્ત થાય. અને વાલા બહેનો, આ સ્થાન એટલે કેટલું પવિત્ર. એમ કહેવાય કે સમુદ્ર સ્નાન સૌથી શ્રેષ્ઠ સ્નાન છે. અને આપણે અત્યારે કઈ જગ્યાએ બેઠા છીએ? સમુદ્ર કિનારે. ભલે મોજાનો અવાજ ન આવે પણ આ જે કિનારો છે ને એ સમુદ્રનો કિનારો છે. અને એમના કાંઠા ઉપર આવી ફેસિલિટીમાં કથા સાંભળતા સાંભળતા આપણે એ આ મનુષ્ય જન્મનો બહુ મોટો દિવ્ય લાભ આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ. ત્યારે આજે વાલા બહેનો, જે ધામમાં આપણે બિરાજમાન છીએ એ ધામના જે રાજા છે એ જગન્નાથ ભગવાન, એમના પ્રાગટ્યની કથાનું આજે આપણે શ્રવણ કરી અને આપણા હૃદયને પવિત્ર કરવાનું છે. આમ તો ભારતની ભૂમિમાં ઘણા બધા ભગવાન સંબંધી અનેક સ્થાનો અને સ્થળો છે, પરંતુ આપણા ભારત પવિત્ર દેશમાં મુખ્ય 4 ધામ કહ્યા છે. ઉત્તર ભારતમાં કયું ધામ? ઉત્તર ભારતમાં કેટલા જણા ગયા છો? ઊંચી આંગળી કરો જી. સરસ. નથી ગયા એનું શું કરશું? હા, બપોરની કથામાં ક્યાં જઈએ? એવા માનસરોવર. અત્યારની કથામાં ક્યાં જઈ આવીએ? આવી ગયું ફળ. ઉત્તર ભારતનું ધામ એટલે બદ્રીનાથ, દક્ષિણમાં રામેશ્વર, પશ્ચિમમાં આપણું ઘર કયું? દ્વારકા ગુજરાત, પશ્ચિમમાં ગુજરાત, અને પૂર્વ ભાગમાં જ્યાં આપણે અત્યારે બેઠા છીએ એ જગન્નાથપુરી ધામ. એમ કહેવાય કે સતયુગનું ધામ એટલે દ્રાપર, ત્રેતાયુગનું ધામ એટલે રામેશ્વર, દ્વાપર યુગનું ધામ એટલે દ્વારકા, પણ કળિયુગનો કોઈ ધામ હોય તો એ છે જગન્નાથપુરી. કળિયુગના જીવિત ભગવાન એટલે આ જગન્નાથ ભગવાન. કળિયુગના ભક્તો પર વિશેષ દયા કરી અને પોતાનું અર્જા સ્વરૂપે જગન્નાથ ભગવાન એ આ કળિયુગમાં અવતાર ધારણ કર્યો છે. રૂપે કેમ પ્રગટા? હાથનું બરોબર ઘડતર નહીં, ભગવાનના ચરણ નહીં, અને મોટા મોટા ભગવાનના નેત્રો, તો આવા સ્વરૂપે ભગવાન જગન્નાથપુરીમાં કેમ બિરાજમાન છે? એમના પાછળનું પણ મોટી રહસ્ય કથા છે. આવો આપણે એ ભગવાન જગન્નાથ ભગવાનનું આ સ્વરૂપે કેવી રીતે પ્રાગટ્ય થયું એમની આપણે દિવ્ય કથાનું શ્રવણ કરવાનું છે. એ માટે આપણી મનની વૃત્તિને આપણે દ્વારકા તરફ લઈ જઈએ. એકવાર રાત્રિનો સમય હતો. સવારે વહેલા ભગવાન પડખું ભર્યા. ભગવાન કૃષ્ણ એ સરસ મજાના ગાદી તકિયામાં સૂતા હતા અને પડખું ભર્યા. બાજુમાં રૂક્ષ્મણીજી, સુભદ્રા દેવી, આજુબાજુ એમની અષ્ટપટરાણીઓ સેવામાં હાજર. અને ભગવાને પડખું ફરતાની સાથે જ ભગવાનના મુખમાંથી એક શબ્દ નીકળ્યો, અને એ શબ્દ હતો રાધા. રાધાબીન કૃષ્ણ આધા. ભગવાનના અંગે અંગમાં સમાયેલા એ પ્રેમ સ્વરૂપ રાધા, એવો શબ્દ જ્યારે સુર એ અષ્ટપટરાણીઓના કાન ઉપર અથડાયો, એને થયું કે આપણા ધણી કોઈ સ્ત્રીનું નામ લે. અત્યારે એમના પતિ વોટ્સએપમાં લોક રાખી, કોઈ દી પત્નીના હાથમાં ન આવે ને તોય પત્નીને શંકા કે મારાથી તમે લોક કેમ રાખો છો. અને આમ કોઈ જાગતા વેત અને સપનામાં રાધાનું નામ લીધું એટલે રૂક્ષ્મણીજી, સત્યભામા બધા માંડ્યા અકળાવા કે આ રાધા કોણ હશે. પણ ભગવાનને પૂછવું કેમ?
તો એમ કહે કે ચારિત્ર પર શંકા કરો છો. પટરાણીઓ વચ્ચે ડિસ્કસ થવા માંડી કે રાધા કોણ છે, રાધા કોણ છે. અને પોતાના મૂંઝવણનો પ્રશ્ન લઈ અને બધા રોહિણી માતા પાસે આવે છે. માતાને આવીને વાત કરે છે, માતા એક પ્રશ્ન છે. અરે બોલો ને. માતા, આજે અમારા કંથ, અમારા પતિદેવ, એમણે જ્યારે પડખું ફર્યા ને ત્યારે રાધા શબ્દ બોલ્યા. અને જ્યારે રાધા શબ્દ આવ્યો ને ત્યાં તો રોહિણી માતાની આંખો પણ બંધ થઈ ગઈ. રૂક્ષ્મણીજીએ કીધું કે માતા, આ રાધા કોણ છે? અને ત્યારે રોહિણી માતા કે અરે દેવીઓ, હું તમને કેટલુંક વર્ણન કરું. રાધા એટલે તો અગાધ પ્રેમનો સાગર, જેના પ્રેમમાં સ્વયં ભગવાન બંધાયેલા છે. ભગવાન કે હું કે આખું ગોકુળ એના પ્રેમથી આજે પુલકિત છે. એ રાધા સ્વરૂપ છે. એનું હું કેટલુંક વર્ણન કરું. રાધા એ તો સાંભળો, કૃષ્ણના રગ રગમાં સમાયેલી છે. ત્યારે અષ્ટપટરાણીઓ હાથ જોડા કે રોહિણી માતા, તો અમને કહો કે એ રાધા સાથે ભગવાને કેવી કેવી લીલાઓ કરી છે. એ ગોકુળમાં કેવી લીલા કરી કે ભગવાન આજે આવી સોનાની દ્વારકા હોય, અષ્ટપટરાણી હોય, 16,108 રાણીઓનો પ્રેમ મળતો હોય, સોનાના થાળમાં જમવા મળતું હોય, એક હાક પડે તા હજારો સૈનિકો હાજર હોય, એટલી ધોમધોમ સાહેબીમાં છતાં એને રાધા યાદ આવે છે, એને ગોકુળ યાદ આવે છે. તો એ ગોકુળમાં ભગવાને કેવી લીલાઓ કરી. અમારું મન છે એ લાલાહિત થયું છે. રોહિણી માતાએ કીધું કે હું તમને વાત કરું પણ સિક્રેટમાં કરીશ. જો આ લીલા ભગવાન સાંભળી ગયા તો એમને માંડ અહીંયા દ્વારકામાં સેટિંગ આવ્યું છે. જો એ આ કથા સાંભળી જશે ને તો ફરીથી એને નંદ બાબાની માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. લાલાની માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. લાલાની માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ અને એ નંદગાંવ, એ ગોવાળો, એ ગોપીઓ, એ ગાયો, યમુનાજી, એ મોરલી, એ રાધા, એ ગોપીઓ, એ બધું જ જો કૃષ્ણ પ્રભુને યાદ આવવા લાગ્યું તો પછી એ ઉદાસ થઈ જશે. માટે એક કામ કરો, તમારી બહુ તીવ્ર ઈચ્છા છે ગોકુળની લીલા સાંભળવાની, તો હું તમને સંભળાવું, પણ ભગવાન અહીંયા સુધી પહોંચવા જોઈએ નહીં. એટલે બધી અષ્ટપટરાણી, બધી રાણીઓ કે આપણે છે ને સુભદ્રા દેવીને મનાવીએ. એટલે બધી ભાભીઓ ભેગી થઈ નળનબા પાસે ગયા કે જો નળનબા, આવતી દિવાળીએ સરસ મજાની સાડી લઈ દેશું, રિયલ ડાયમંડના ઘરેણા. તમે એક કામ કરવાનું છે. સુભદ્રા દેવી કે એવું તે વળી કેવું કામ? તો કીધું જો અમારે ભગવાનની લીલા સાંભળવાની છે ને તો તમારે છે ને દરવાણી તરીકે દરવાજામાં ઊભું રહેવાનું છે. કે ભગવાન બલભદ્ર કે કૃષ્ણ એ આપણા અહીંયા રોહિણીના મહેલમાં આવે એ પહેલા આપણને જાણ કરી દેવાની છે. સુભદ્રા દેવી કે કાંઈ વાંધો નહીં, તમે કથા સાંભળતા હોય તો હું દરવાજે ઊભી છું. અને પછી તો આમ રોહિણી માતા બેઠા ફરતા અષ્ટપટરાણીઓ એ બધી જ રાણીઓ આમ ચકોર પક્ષી જેમ ચંદ્ર સામે જોઈને બેસીને એવા કથામાં લીન થયા છે. આ બાજુ એ સુભદ્રા દેવી દરવાજામાં ઊભા છે, પણ કાન ક્યાં છે? ઓલી કથામાં. કારણ કે બહુ કથા પ્રેમી એટલે એ પણ નિમગ્ન થયા કથામાં. અને આ બાજુ ભગવાન કૃષ્ણ, બલભદ્ર પોતાની જે મીટિંગ હતી એ મીટિંગ પૂરી કરી અને રાણી મહેલમાં જઈએ તો બધા જ મહેલો સુનકાર, ક્યાંય કાંઈ અવાજ ન આવે. એટલે તપાસ કરતા કરતા જોયું કે બધી રાણીઓ ગઈ છે ક્યાં? તો વળી દાસીએ કીધું કે બધા રોહિણી માતાના મહેલમાં ગયા છે.
એટલે ભગવાન એમ થયું કે ત્યાં વળી શું બધાને કામ છે. એટલે ભગવાન ક્યાંય ન જતા પેલા રોહિણી માતાના જે મહેલ હતો એ તરફ ગતિ કરી અને બરોબર દરવાજાના વચ્ચે સુભદ્રા દેવી વચ્ચે ઊભા હોય ને કોઈને અંદર ડોકું કાઢવું હોય એટલે સાઈડમાં જવું પડે ને. એટલે બલભદ્ર ને કૃષ્ણ જોયું કે આ બહેન દરવાજાની વચ્ચે કેમ ઊભા છે, અંદર એવું શું લીલા ચાલે છે કે બેન દરવાજાની વચ્ચે ઊભા છે. એટલે બંને ભાઈઓ આવી એક બાજુ કૃષ્ણ ગોઠવાઈ ગયા ને એક બાજુ બલભદ્ર, અને બે અંદર ડોકું કાઢ્યું ને વચ્ચે સુભદ્રા દેવી. અને અંદર જોવે તો એવી સરસ લીલા ચાલે, કોઈનું ધ્યાન નહીં, બધા એવા રસ તળબોળો ભગવાનની લીલામાં. રોહિણી માતાના આંખમાંથી દળ દળ આંસુ જાય, માખણ લીલા, વસ્ત્રહરણ લીલા, પછી વૃંદાવનની રાસ લીલા, એવા રસબસ. એ તો જેને કથામાં રસ હોય ને એ રસબસ થાય, નહીં તો રીંગણા જોખે. પણ ભગવાનની કથામાં જેને આમ અમૃતના ઓડકાર આવતા હોય ને એ ભક્તોનું કામ છે કે મારા ભગવાનના ચરિત્ર. નકર ખાખરાની ખિસકોલી આંબાના રસમાં શું જાણે. આ તો ભગવાનના ચરિત્રનો રસ, એવા રસ તરબોળ થયેલા. અને ભગવાને વાલા બેનો ગોકુળની લીલા સાંભળી ત્યાં તો ભગવાનના આમ 3 કરોડ 3.5 કરોડ રૂવાડા ઊભા થઈ ગયા. અને આમ શરીરમાંથી આમ માંડો પ્રેમનો પ્રવાહ વહેવા, બલભદ્રના શરીરમાંથી પણ પ્રેમનો પ્રવાહ, અને એ પણ ભગવાનના દિવ્ય ચરિત્રમાં લીન થયા. ધીરે 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 ભગવાનના શરીરના અંગો હતા ને એ માંડ્યા ઓગળવા. પગ ધીરે ધીરે ઓગળવા લાગ્યા, હાથ ઓગળવા લાગ્યા. અને ભગવાન એવા લીન થયા તે મોટી મોટી આંખો ખાલી રહી. ભગવાનનું મસ્તક, છાતીનો ભાગ અને મોટા મોટા નેત્ર. સુભદ્રા દેવીની પણ એવી જ દશા, બળભદ્રની પણ એવી જ દશા, આ બાજુ કૃષ્ણ ભગવાનની પણ એવી જ દશા કે ભગવાનના પ્રેમમાં એના અંગો માંડ્યા ઓગળવા. નથી ક્યારેક બહુ ચરિત્ર ચાલતું હોય તો આપણે એવા ગઢડા જતા રહ્યા હોય, ભગવાનને દર્શનમાં એવા ડૂબી ગયા હોય ને તો આપણને દેહભાવ ભૂલાઈ જાય, આને શરીર ઓગળી ગયું કહેવાય. એ સાચા દર્શન છે, એ સાચા શ્રવણ છે કથાનું. અને એ જ વખતે વાલા બહેનો થયું એવું કે નારદજી પધારે છે. નારાયણ નારાયણ કરતા નારદજી આવે અને એણે આ દ્રશ્ય જોયું. એમ થયું કે આહા, કેવા ભગવાનના દિવ્ય દર્શન, મોટા મોટા ભગવાનના નેત્ર, અને કેવા કરુણામય નેત્ર છે, કેવી આંખોમાં દયા છે. આવા નારદજીએ પ્રભુના દર્શન કર્યા. અને નારાયણ નારાયણ અવાજ આવ્યો એટલે બધાની સમાધિ છૂટી ગઈ. એકદમ ભગવાન આમ જોયું તો નારદજી પધાર્યા. એટલે નારદજીએ કીધું કે પ્રભુ, આપના આ દિવ્ય સ્વરૂપને જોઈ અને મારું હૃદય અતિ આનંદિત થયું છે. એ પ્રભુ, તમે રાજી હોય તો મને એક વરદાન આપો કે તમે આ સ્વરૂપે આ પૃથ્વી ઉપર તમે બિરાજમાન થાઓ. ભગવાને કીધું કે તથાસ્તુ નારદજી, તમારી જો બહુ ભાવના હોય તો હું આ સ્વરૂપે પ્રગટ થઈશ, પણ હજુ વાર લાગશે. એનો સમય આવશે એટલે આ સ્વરૂપે હું કળિયુગના ભક્તોનું કલ્યાણ કરવા અને ભાવ પૂરો કરવા માટે હું આ સ્વરૂપે બિરાજિત થઈશ. આવું નારદજીને વરદાન મળેલું. પછી ધીરે 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 સમય વીતતો જાય છે અને કહેવાય છે કે યાદવ સ્થલી થઈ. યાદવો એકાબીજા વચ્ચે લડી અને મૃત્યુ પામે છે. ત્યાર પછી ઉદ્ધવજી છે એ બદ્રિકાશ્રમમાં જાય છે અને ભગવાને પણ નક્કી કર્યું કે હવે આ દ્વારકા છે એ ટૂંક સમયમાં ડૂબી જવાની છે. એટલે ભગવાને પણ દ્વારકા નગરીનો ત્યાગ કરી અને પ્રભાસ પાટણ પધારે છે. પ્રભાસ જઈ અને એક પીપળાના વૃક્ષ નીચે પોતે પગ ઉપર પગ ચડાવી હાથનું ઓસીકું લઈ અને ભગવાન શાંતિથી વિચાર કરે છે. ઉદાસ થયા છે, યાદવ સ્થળી થઈ છે. ભગવાને હવે દેહ છોડવાનો અંતિમ સમય છે. આંખો બંધ છે, આખા જીવનની લીલાને પ્રભુ યાદ કરે છે. અને એ જ વખતે ક્યાંકથી તીર છૂટીને આવે છે અને ભગવાનની અંગૂઠાને વીંધી અને છાતીને વીંધી અને જતું રહે છે.
અને એ જ સમયે ત્યાં રૂક્ષ્મણીજી આવે છે. ભગવાનના અગ્નિ સંસ્કાર દરિયા કાંઠે, પ્રભાસ પાટણના દરિયા કાંઠે ભગવાનના અગ્નિ સંસ્કાર કરવાનું નક્કી થયું છે. રૂક્ષ્મણીજી ભગવાનનું મસ્તક પોતાના ખોળામાં લઈ અને ચિતા ઉપર બેઠા છે. ભગવાનને કરવો અડધો અગ્નિ સંસ્કાર થયો અને દરિયામાં એટલું જોરદાર તોફાન આવ્યું, એવો જોરદાર મોજા આવ્યા અને જે ચિતા હતી એ તણાઈ અને દરિયામાં જતી રહી. અને ભગવાનનું જે શ્રી વિગ્રહ, એ શ્રી વિગ્રહ તણાતા 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 2000 કિલોમીટર તણાય અને અસ્થિ એ આ નીલાચર પર્વતને ટચ થતો દરિયામાં ત્યાં સુધી પહોંચે છે. ભગવાનનું હાડ પિંજર, એમાં હૃદય, ભગવાનના અસ્થિ એ તણાતા તણાતા આ નીલાચર પર્વત, અહીંયા ફરતો પર્વત છે દરિયાની કાંઠે, ત્યાં પહોંચે છે. અને એ સમયે ત્યાં એની જંગલમાં રહેતા એ માણસો એને એક દિવ્ય પદાર્થ દરિયામાં તણાતું જોયું. એને થયું કે આ કંઈક અલૌકિક દિવ્ય વસ્તુ છે. સવારમાં એ જંગલમાં રહેતા એ માણસો એમણે આ દિવ્ય પદાર્થને જોયું, થયું કે આ કંઈક અલૌકિક છે, દિવ્ય તેજ 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 પદાર્થમાંથી નીકળે. એટલે એમણે એ ભગવાનનું હાડપિંજર એ અસ્થિ લઈ અને એક ગુફામાં આવી થોડાક પાંદડા ફૂલ નાખી અસ્થિને પધરાવે છે. થોડીક વાર થઈ એ હાથ જોડીને નમસ્કાર કરે છે, ત્યાં તો ધીરે ધીરે એમાંથી એક નીલ માધવની મૂર્તિ પ્રગટ થાય છે. બોલો નીલ માધવ ભગવાનની. અને એ મૂર્તિમાંથી દિવ્ય તેજ 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 ફેલાવા લાગ્યું છે, એવી સુગંધ ફેલાવા લાગી. એટલે એ માણસે એમના એ બધા પ્રજાજનોના રાજા વિશ્વાવસુ એમને જોઈને વાત કરી કે અમારા હાથમાં એવું દિવ્ય પદાર્થ આવ્યું છે, એમાંથી એક નીલ માધવનું મોટું સ્વરૂપ પ્રગટ થયું છે. એટલે બધા જ એ વિશ્વવાસુના જેટલા એ આજુબાજુ માણસો હતા એ બધા ગુફામાં જાય છે. અને જ્યાં ત્યાં દર્શન કરે તો બધાના હૃદયમાં એવી ટાઢક થઈ. રોજને માટે માનવને કોઈને ખબર નથી કે ભગવાનની મૂર્તિ એ ગુફામાં છે. એક એ વિશ્વવસુ એમના આખા પરિવારજનો, એ ગામજનો અને નીલાચર પર્વતમાં જેટલા રહેતા હતા એ બધાની માટે એ ભગવાન પૂજ્ય અને ઈષ્ટ થયા. રોજને માટે દેવતાઓ આવે, ગાંધર્વો આવે, સ્વર્ગના બધા 33 કરોડ દેવતાઓ રોજ દર્શન કરવા આવે. ગાંધર્વો ત્યાં નૃત્ય કરે અને ભગવાનને રાજી કરે. અને આ બાજુ વાલા બહેનો, ઇન્દ્રધૂમ્ન રાજા, એમને ગાદીએ બેઠા બેઠા એવો સંકલ્પ થયો કે મારે પ્રગટ ભગવાનના દર્શન કરવા છે. આપણને ભજનમાં બેઠા બેઠા ન થાય કે મને ભગવાન દર્શન કેદી દેશે. અને એને ગાદીએ બેઠા બેઠા એવી ઈચ્છા થાય કે મારે એકવાર ભગવાનના દર્શન કરવા છે, કે જેના દર્શન કરતા આધિ વ્યાધિ ઉપાધિ દૂર થાય અને જન્મ મરણ તરી જવાય, એવા ભગવાનના મારે દર્શન કરવા છે. એટલે બધા બ્રાહ્મણોને વાત કરે છે. બ્રાહ્મણો કે અમારું કામ નહીં, કોઈક સંત પાસે જાઓ. એવા સંતોને એ ગોતે છે કે મને ભગવાનના દર્શન કરાવો. ત્યારે કોઈક યોગ સમાધિવાળા મહાન સંતની પ્રાપ્તિ થઈ. એને કીધું કે રાજા, તારે જો ભગવાનના દર્શન કરવા હોય તો નીલાચર પર્વતમાં એક નીલ માધવ કરીને એક ભગવાન એ પ્રગટ ત્યાં બિરાજમાન છે. અને નીલ માધવનું નામ સાંભળ્યું ઇન્દ્રધૂમ્ન રાજાએ બ્રાહ્મણોને તેડાવી અને કહ્યું કે બ્રાહ્મણો, એ ગમે એમ કરી અને મારે નીલ માધવ ભગવાનના દર્શન કરવા છે. તમે જાઓ, ફરતી દિશાઓમાં તપાસ કરી લો, એ ભગવાન ક્યાં છે. બ્રાહ્મણો ફરતી દિશામાં માંડ્યા તપાસ કરવા. આ બાજુ ધીરે ધીરે સમય વીતતો જાય છે અને બધા પોતપોતાની રીતે તપાસ કરતા જાય છે. એ સમયે એક બ્રાહ્મણ છે એ નીલાચર પર્વતમાં એ ગુફા પાસે પહોંચે એ પહેલા જ એક સિંહ હતો. એ સિંહ છે એ બ્રાહ્મણની સામે આવે છે અને એમણે આ સિંહને જોયા એટલે વિદ્યાપતિ કરીને એક બ્રાહ્મણ એ ત્યાં બેભાન થઈને પડી જાય છે ગુફામાં પહોંચતા પહેલા.
બેભાન થઈને પડી જાય. અને એ જ સમયે વિશ્વાવસુની દીકરી એ બરોબર કમલા એ ત્યાં પાણી ભરવા આવે છે. અને એણે આ બ્રાહ્મણના દીકરાને જોયા એટલે બધી સખીઓ ભેગી થઈ બેભાન થયેલા બ્રાહ્મણ પુત્રને લઈ અને ઘરે આવે છે. એમના પિતા પાસે લઈ જાય છે. અને એમના પિતાજીને થયું કે આ તો સરસ ભણેલા કોક બ્રાહ્મણ લાગે છે, થોડીક સેવા કરી એટલે વિદ્યાપતિ જાગૃત થયા. અને કહેવાય તો નહીં કે હું અહીં ભગવાન ગોતવા આવ્યો છું. એટલે વિશ્વાવસુ એણે એ બ્રાહ્મણની સેવા કરીને સંકલ્પ કર્યો કે એટલામાં કોઈ આપણે બ્રાહ્મણ નથી, આપણે આને રોકી દઈએ. એટલે કથા વાર્તા કરે, એ કંઈક વિધિ વિધાન હોય તો એ બધું કરે. એટલે આ બ્રાહ્મણના પુત્રને આપણે ક્યાંય જવા દેવા, આવું કોણે નક્કી કર્યું? અહીંયા છો ને? કોણે? વિશ્વવસુએ. કોને રોક્યા? વિદ્યાપતિને. બ્રાહ્મણનું નામ શું હતું? વિદ્યાપતિ. કે આપણે આને રોકી લેવા. અને ધીરે ધીરે એ વિશ્વાવસુની દીકરી એમને આ વિદ્યાપતિ સાથે પ્રેમ થયો. અને વિદ્યાપતિને પણ એમ થયું કે માનો કે ન માનો કે એટલામાં જ ક્યાંક ભગવાનનું સ્વરૂપ હોવું જોઈએ. કારણ કે મને મારા રાજાએ ભગવાન ગોતવા માટે મોકલો છે, ક્યાંય રોકાવા માટે મોકલો નથી. પણ ઉતાવળ કરીશ ને તો ભગવાનના દર્શન નહીં થાય. એટલે ધીરજતાથી કામ લેવું પડશે. થયું કે જે સમય રોકાય એટલું મારે અહીં રોકાવું પડશે. એટલે વિશ્વવસુએ કીધું કે તમે બહુ સારા બ્રાહ્મણ છો અને તમે અહીંયા રહી જાઓ, મારી એકની એક દીકરી છે એની સાથે તમે લગ્ન કરો. થયું કે કાંઈ વાંધો નહીં, લગ્ન કરીને પણ ભગવાન મળતા હોય તો લગ્ન કરી લઈએ, કારણ કે વિશ્વાસમાં તો લેવા ને. એમને દીકરી સાથે લગ્ન થયા છે. ધીરે ધીરે સમય ગયો પણ મનમાં ઓલી વાત ઘુમા કરે કે મારા રાજાએ મને ભગવાન ગોતવા માટે મોકલા છે. રાતે સુવે તો પણ ઊંઘ ન આવે. વહેલા 4 વાગે જાગી અને આમ ફળિયામાં આટા મારે. ત્યાં વિશ્વવસુ ફળિયામાંથી થોડાક તુલસી, થોડાક ફૂલ બધું ભેગું કરી અને એક પૂજાપાની ડીશ તૈયાર કરી અને એ લઈને જતા હતા. એટલે વિદ્યાપતિને થયું કે આ સવાર સવારમાં નક્કી ભગવાનની પૂજા કરવા માટે જાય છે અને એ ભગવાન બીજા કોઈની પણ નીલ માધવ જ હોવા જોઈએ, એટલું નક્કી થઈ ગયું. આવું 1 અઠવાડિયા સુધી માર્કિંગ કર્યું કે રોજ ક્યાં જાય છે. પછી એમના પત્નીને પૂછ્યું કે તારા પિતા તો મને એ સ્થાન બતાવ. તો કે નહીં હો, એ સ્થાન અમે કોઈને બતાવતા નથી, કારણ કે એ ભગવાન છે ને એ અમારા પ્રાણ આધાર છે. જો અમે કોઈકને બતાવીએ ને તો કોક એ લઈને જતા રહે તો અમે આ નીચાજરો આ જંગલમાં રહેતા એ ક્યાં દર્શન કરવા જઈએ? અમારે એક તો સ્થાન છે એવું એ કલ્યાણનું, માટે કોઈને અમે ઈ ગુફા બતાવતા નથી. પછી તો અઠવાડિયા સુધી ધીરે 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 એના પત્નીને મનાવ્યા. પત્ની માની ગયા. પછી એકની એક દીકરી એટલે વિશ્વાવસુ પાસે જઈ અને બહુ આજીજી કરી. અને કયો બાપ એવો છે કે દીકરી હઠ લઈ તો નો પૂરી કરે? એવી હઠ પકડી કે નહીં પિતાજી, તમારે મારા પતિના દર્શન કરાવવા જ પડશે. અને દીકરીની હઠની આગળ બાપ હારી ગયા. કીધું કાંઈ વાંધો નહીં, હું એમને દર્શન કરાવું વિદ્યાપતિને, પણ ગુફા કઈ જગ્યાએ છે ને એ ન બતાવું. વિદ્યાપતિ કે તો પણ ત્યાં કેમ પહોંચતું? એ કે એ આઈડિયા છે મારી પાસે. એટલે શું કર્યું, એક પટ્ટી લઈ અને વિદ્યાપતિને આંખે બાંધી દીધી અને કે હું તને જેમ દોરું એમ મારી પાછળ પાછળ તારે ચાલવાનું. કીધું સારું. પણ આ વિદ્યાપતિ હતા ને એ બહુ બુદ્ધિશાળી, અને બ્રાહ્મણ તો જ હોય ને, બ્રાહ્મણને બુદ્ધિ બહુ હોય, એ બહુ બુદ્ધિશાળી વિદ્વાન. એટલે એમણે આજુબાજુ સરસવના ઝાડવા હતા, એ રાતે પોતે જાગી સરસવની સિંગો લઈ ચોળી અને એક થેલી ભરી અને પોતાના ગજવામાં નાખી દીધી, આમ કમરે ટીંગાડી દીધી અને ઉપર ચાદર ઓઢી લીધી. સવારે સસરાજીએ જમાઈને આંખે પાટો બાંધ્યા અને કીધું કે ચાલો હું તમને દર્શન કરવા લઈ જાઉં. આગળ સસરાજી, પાછળ જમાય. ધીરે ધીરે એ નીલમાધવ જ્યાં વિરાજમાન છે ગુફા તરફ ચાલતા થયા. પણ આ વિદ્યાપતિએ ઓલી જે અહીંયા
પોટલી બાંધી હતી ને એમાં મુઠ્ઠી ભરી અને ધીરે ધીરે સરસવના દાણા વેરતા જાય. ઈ ખૂટી જાય, વળી ચાદરમાંથી આમ લઈ અને દાણા વેરતા જાય અને ભગવાનની ગુફા સુધી પહોંચ્યા. અને ત્યાં જઈ અને જ્યાં પાટા ખોલ્યા ત્યાં તો વાલાબેનો એ દિવ્ય ગુફામાં એવું દિવ્ય તેજ તેજ તેજ, એટલી હૃદયમાં ઠંડક થાય. આમ આંખો એવી મૂર્તિમાં ચોટી ગઈ. એને થયું કે ઓહો, કેવું ભગવાનનું દિવ્ય સ્વરૂપ છે. અને વાલાબેનો, ભગવાનની મૂર્તિ પણ અલૌકિક છે. એ તો જેને એની સાથે હેત થાય ને એ સુખ માણે. જેમ એ રામાયણમાં સીતા માતા જંગલમાં ઓલા બગીચામાં ફૂલ વીણવા ગયા અને રામચંદ્ર ભગવાનનું પહેલું વહેલું મુખારવિંદ જોયું તો જેમ મધમાં માખી ડૂમે ને એમ માતાનું વૃત્તિ છે એ ભગવાનમાં ચોટી પાછી ઉખડી જ નહીં. જેમ રૂક્ષ્મણીજીએ ખાલી નારદજી પાસે વર્ણન સાંભળ્યું કૃષ્ણનું અને નક્કી કરી લીધું વરુ તો કૃષ્ણને વરુ, નહીં તો જીભ કરડીને વરુ, પણ દમ ઘોષના દીકરા શિશુપાળને ન વરુ. ખાલી ગુણો સાંભળીને હેત થયું. એવું ભગવાનની દિવ્ય અલૌકિક મૂર્તિ છે. વિદ્યાપતિ આ દિવ્ય મૂર્તિ જોઈ વૃત્તિ એવી આમ ચોટી ગઈ ભગવાનમાં. એને થયું કે ઝડપથી જઈ અને રાજાને વાત કરું. એટલે ફટાફટ દર્શન કરી, પૂજા કરી અને ત્યાંથી બંને ઘરે આવ્યા છે. આવીને એમના પત્નીને વિદ્યાપતિ વાત કરે છે કે હું કેટલાય સમયથી હું રાજાનો પુરોહિત છું, કેટલાય સમયથી નીકળી ગયો છું, હવે હું પાછો રાજાને મળી આવું, એકવાર બધી વાતચીત કરી આવું અને પાછો આવી જઈશ. એટલે એના પત્ની કે હું તમારી હારે આવું? તો કે ના, તારું ત્યાં કઈ કામ છે નહીં, હું એકલો જ જઈ આવું. તો કે વેલા પાછા આવજો. અરે યુ ગયો ને યુ આવ્યો, એમ કરી અને પોતે જતા રહી છે. અહીંયા આવી અને રાજાને વાત કરી કે ઓહો રાજા, શું ભગવાનની મૂર્તિ અલૌકિક અદ્ભુત દિવ્ય દર્શન છે. રાજાથી રહેવાનું નહીં. એને થયું કે ઓહો, એ મારી ઝંખના, મારો વિરહનો અંત આવ્યો છે. અને ચાલો ક્યાં છે એ મૂર્તિ? રથ જોડાણા, ઘોડા બંધાણા અને ઇન્દ્રદુમ્ન રાજા આ વિદ્યાપતિ બંને રથમાં આરૂઢ થઈ અને કીધું કે તમને રસ્તાની ખબર તો છે ને? એ કે ખબર જ છે, બધી વ્યવસ્થા કરેલી જ છે. વચ્ચે 1 મહિનો ગયો તા સરસવ બધી ઉગીને સરસ મજાની આમ રસ્તો કરી દીધો. કીધું કે રાજા આ સરસવના છેડે 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 આપણે ચાલ્યા જઈએ એટલે આપણે નીલમાધવના દર્શન થઈ જશે. અને આ રીતથી નીલમાધવ સુધી પહોંચ્યા. રાજા દર્શન કરીને નાચવા લાગ્યા કે આહા, આ મૂર્તિને હું મારા રાજ્યમાં લઈ જઈશ. રથમાં નીલમાધવને લઈ બેસાડી અને રથ ચાલતો થયો. અને એ જ વખતે એ જંગલના એક માણસ છે આ જોઈ જાય છે. એને થયું કે અહીં મૂર્તિ ગઈ, આપણા ભગવાન કોઈક રાજા લઈને જાય છે. દોડતો દોડતો માણસ છે એ વિશ્વ વસ્તુ પાસે આવે છે. આવીને વાત કરે કે આપણે લૂંટાઈ ગયા, આપણા ભગવાન જતા રહી છે. કોઈક રાજા આવ્યા, એને રથમાં લઈ એને રથ ચાલતો થઈ ગયો છે. અને એ જગ્યાએ વિશ્વ વસુએ 2 હાથ જોડીને પ્રાર્થના કરી કે હે નીલમાધવ, હે ભગવાન, મેં જો સાચા હૃદયથી તમારી સેવા કરી હોય ને તો એ રથ ત્યાં ને ત્યાં ઊભો રે, એક તસુ પણ આગળ જવો જોઈએ નહીં. અને રાજાની પ્રાર્થના ઓલા વિશ્વ વસુની પ્રાર્થના સાંભળી અને રથ ત્યાં ને ત્યાં ચોટી ગયો. રાજા ગમે એટલી ચાબુક મારે પણ રથ ના ચાલે. ત્યારે વિદ્યાપતિએ કીધું કે આ બીજા કોઈનું કામ નહીં, આ વિશ્વ વસ્તુ એમના પૂજારીનું કામ છે. એનો ભક્તિ ભાવે આ રથને અહીંયા ચોંટાડી દીધો. રાજા કહે તો શું કરવું? બસ એમને આપણે મનાવવા પડશે. વિદ્યાપતિ ફરીથી સસરા પાસે જાય છે. ઇન્દ્રધુમ્ન રાજા પણ જાય છે. 2 હાથ જોડીને પ્રાર્થના કરી કે અહીંયા જંગલમાં તો કેટલાને દર્શન થાય, જો આ નીલમાધવને અમે અમારી નગરીમાં લઈ જશું, પુરીમાં લઈ જશું તો ત્યાં કેટલા બધાને દર્શન થશે. ત્યારે વિશ્વાવસુએ કીધું એ બધી વાત સાચી, પણ અમે નિમ્ન જાતિ, અમને મંદિરમાં પ્રવેશ ન કરવા દે. અમારા કલ્યાણ માટે એક જ ભગવાન હતા. તમે મોટા મંદિરોમાં પધરાવી દો, પછી અમારા જેવા ગરીબને ત્યાં કોણ જવા દે? માટે અહીંયા મૂકતા જાઓ. ત્યારે રાજાએ કીધું સાંભળો, હું તમને એક વચન આપીશ
કે આ ભગવાનને એ ભવિષ્યમાં મોટી રથયાત્રા નીકળશે અને એ રથયાત્રાને પહેલો કાંધ કે પહેલા ખેંચવાનો અવસર તમને પ્રાપ્ત થશે. અને આજે પણ એ રથ નીકળે એટલે પહેલા એમના બધા વંશજો આજે પણ રથને પહેલો જ ખેંચવાનો અધિકાર એ ભક્તોને હોય છે. એમાં મનાવી વરદાન આપી અને નીલમાધવ ભગવાનને અહીંયા ઇન્દ્રધૂમ્ન અહીંયા જગન્નાથપુરીમાં લાવે છે. રાજાના મનમાં વિચાર આવે કે મંદિર તો કેટલું મોટું બનાવ્યું છે અને મૂર્તિ તો બહુ નાની છે, હવે શું કરવું? અને એ વખતે રાજા બહુ ચિંતાતુર અને પોતે સૂતાતા અને સપનું આવ્યું. સપનામાં કીધું કે મારું એક કાષ્ટ દરિયામાં એક કાષ્ટ તણાતા તણાતા અહીંયા કાંઠા સુધી પહોંચશે, એ કાષ્ટમાંથી તું મૂર્તિ બનાવજે. રાજા જાગૃત થયું કે ક્યારે આવશે એ લાકડું તણાતું. એ વખતે નારદજીએ કીધું કે રાજા તારે 1000 યજ્ઞ કરવા પડશે. કેટલા? 1000 યજ્ઞ કરીશ, અશ્વમેઘ 1000 યજ્ઞ કરીશ ને ત્યારે લાકડું તણાતું આવશે. અને રાજાએ સંકલ્પ કર્યો 1000 અશ્વમેઘ યજ્ઞ કરવાનો. અને એ યજ્ઞ પૂર્ણ થાય, એક યજ્ઞ પૂરો થાય એટલે ગાયોના દાન દેવાના. એવા હજારો લાખો ગાયોના દાન દેવાનો સંકલ્પ કર્યો અને લાખો ગાયો બધી એક જગ્યાએ બાંધી તો એ ગાયોના પગના ખરીથી આખું તળાવ ગરાઈ ગયું. 1,00,000 ગાયો આમ ખાલી પગ આમ કરે ને ત્યાં તળાવ ગરાઈ ગયું અને એ તળાવમાં પાણી ભરાણું, ગૌમૂત્ર ભરાણું અને એ સરોવર એટલે ઇન્દ્રધૂમ્ન. કેટલા જી એવા નથી ગયા, અડધા ગયા છે, ખાલી 20% ગયા છે. એટલે ઇન્દ્રધૂમ્ન સરોવર જાઓ તો એમનું ઉદ્ભવ એટલે કે એ ક્યાંથી શરૂઆત થઈ સ્થાપના, તો આ ગાયોની ખરીથી એ તળાવ ગળાણું છે. અને એવા 1000 યજ્ઞ પૂર્ણ થયા ત્યાર પછી એક લાકડું તણાતા દરિયાકાંઠે આવે છે અને બહુ બધા હાથી બાંધી અને કેટલા માણસો ભેગા થઈ એ લાકડાને અહીંયા પુરીમાં લાવે છે. અને પછી બધા સુથારને ભેગા કર્યા કે આમાંથી મૂર્તિ બનાવો, પણ કોઈથી મૂર્તિ બને નહીં. બધા બહુ મૂંઝાણા કે હવે શું કરવું, આમાંથી કોણ મૂર્તિ બંધાશે, કોણ બનાવી શકશે? રાજાને રોજ મૂંઝવણ વધતી જાય કે મંદિર તૈયાર છે પણ મૂર્તિ કોઈ બનાવવા તૈયાર નથી. ભગવાનને લાવવા વાલાબેનો જીવનમાં સહેલા નથી હો. જેણે આવા ધામ બાંધ્યા હશે, જેણે મૂર્તિ પ્રતિષ્ઠાઓ કરી હશે, એને ખબર હશે કે કેટલી મુશ્કેલીઓ સહન કરવી પડે. રાજા ફરીથી મૂંઝાણા, ભગવાનની આગળ બેઠા બેઠા રડવા લાગ્યા કે ઠાકોરજી આમાંથી કોણ મૂર્તિ બનાવશે? અને એ જ સમયે એક વૃદ્ધ બ્રાહ્મણ વિશ્વકર્મા એ વૃદ્ધ બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી અને એને આવ્યા. રાજાને કે રાજા તું ચિંતા નહીં કરતો, હું મૂર્તિ ઘડીશ. ઇન્દ્રધૂમ્ન મીંડા દંડવત કરવા. બ્રાહ્મણ બહુ સારું થયું તમે પધાર્યા, મારી મોટી મુશ્કેલી ટળી ગઈ. પણ રાજા હું મૂર્તિ ઘડું પણ એક નિયમ છે. શું? તો જો હું મૂર્તિ બનાવું, જ્યાં સુધી મૂર્તિ પૂરી ન થાય ત્યાં સુધી કોઈએ ઓરડામાં પ્રવેશ કરવો નહીં. રાજાએ કીધું શરત મંજૂર છે. એક સરસ મજાનો ઓરડો દેવામાં આવ્યો. ત્રણેય કાષ્ટ હતું એ ઓરડામાં મૂકવામાં આવ્યું. દરવાજા બંધ થયા અને ટક ટક અવાજ ચાલુ થયો. એ દિવસો પછી દિવસો વીતવા લાગ્યા. અઠવાડિયું થયું, ધીરે ધીરે મહિનો પૂરો થયો. થયું કે ખાધા પીધા વિનાનું આમ એટલા દિવસો પૂરા થાય, આ બ્રાહ્મણ અંદર જીવતા હશે કે મૃત્યુ પામ્યા હશે? ધીરે ધીરે નગરોમાં વાતો થવા લાગી કે આ રાજા તપાસય નથી કરતા. અને ગામમાં બધે વાતો થઈ એટલે ભાઈઓ તો ધીરજવાન હોય પણ બાયો હોય નહીં. અને રાજા પાસે ગયા કે પતિદેવ તમે આમ ટાઢું મગજ કરીને બેઠા છો પણ આખું ગામ વાતું કરે છે કે મહિનો થયો એ બ્રાહ્મણ અંદર હશે કે મર્યા હશે, કંઈક રાજા તપાસય નથી કરતા. માટે હે પતિદેવ તમે પ્રાર્થના કરું છું, તમે તપાસ કરો. અને આમ બધાય કાન ધરે પણ કાંઈ અવાજ ન આવે.
ઇન્દ્રધૂમના પત્નીને ધીરજતા ન રહી. એ ગુંડીચા દેવી એણે આવી અને રાજાએ કીધું તમે ન ખોલતા દરવાજા, નહીં ખોલતા, અને છતાં પણ એને ધીરજતા ન રહી બંને દરવાજા ખોલ્યા. ત્યાં તો હલાબેનો એ ભગવાનની મૂર્તિ હજી અધૂરી હતી અને વિશ્વકર્મા ઊભા થઈ ગયા કે હવે આ મૂર્તિ ઘડાશે નહીં. તમે શરતનો ભંગ કર્યો છે. મેં તમને કીધું હતું કે મૂર્તિ ના ઘડાય ત્યાં સુધી કોઈ દરવાજા, હું બહાર ન આવું ત્યાં સુધી કોઈ દરવાજા ન ખોલતા. તમે હવે આ શરતનો ભંગ કર્યો, હવે આ મૂર્તિ નહીં થાય. રાજાને થયું કે આ બીજી મુશ્કેલી, આવી અધૂરી મૂર્તિ, હજી ખાલી મુખારવિંદનું ઘડતર થયું, હજી ખાલી ભગવાનનો વક્ષ સ્થળનો ખાલી હજી ઘડતર થયું. આપણા સભામાં એમાંથી બેનો પધાર્યા છે. આપણે એકવાર તાલીઓથી એમનું સ્વાગત કરીએ. આવો. કઈ મુશ્કેલી રાજાને આવી પાછી? હાલો, અહીંયા છો ને? ટેક સમાધિમ નથી વયા ગયા ને? આ ન તો શિયાળાની ઠંડીમાં વળી પાછું એક ચાદર મળી જાય ને ખુરશીનો ટેકો મળી જાય એટલે એને અમૃત પાનમાં રસ. બસ રાજાને કઈ મુશ્કેલી ફરીથી આવી? મૂર્તિ અધૂરી રહી ગઈ. એવા ચિંતાતુર થયા, અરે આવી અધૂરી મૂર્તિ, હવે શું કરવું? હજારો યજ્ઞ પછી આપણને કાષ્ટ પ્રાપ્ત થયું હતું. પછી તો વિશ્વકર્માએ કહ્યું કે સાંભળો, તમે ચિંતા નહીં કરતા, ભગવાનને આ જ સ્વરૂપે મંદિરમાં બિરાજમાન થાવું છે. આ ભગવાનનો જ સંકલ્પ હતો ને, એટલે જ એટલી મૂર્તિ અધૂરી રહી ગઈ. કારણ કે ભગવાને દ્વાપરના અંતમાં અને કળિયુગના શરૂઆતમાં નારદજીને વરદાન દીધું હતું કે હું આ સ્વરૂપે કળિયુગમાં જગન્નાથપુરીમાં મારું સ્થાપન થશે, એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ ભગવાનના સંકલ્પથી જ બધું થયું છે. એટલે રાજાને શાંતિ થઈ ગઈ. તો વાંધો નહીં. આપણને બહુ દુઃખ હોય પછી કોઈ એમ કે કાંઈ ચિંતા ન કરતા, ભગવાન ધારે ને એમ જ થાય, તો શું થઈ જાય આપણને? પેલા શું હોય, આમ કેમ થયું, આમ કેમ થયું, આમ કેમ થયું, એવા રોદડા રોતા હોય. પછી સાધુ પાસે આવે ને એટલે એમ કે જો ધાયરું બધું કોનું થાય છે? ભગવાનનું. ભગવાનની ઈચ્છા વિના પાંદડું પણ નથી હલતું. બરાબર? એટલે આપણા ધારવામાં ક્યારેક દુઃખ હોય, પણ ભગવાન ધારેલું હોય ને એમાં સુખ જ હોય, પણ આપણને દેખાતું હોય નહીં. રાજાને શાંતિ થઈ ગઈ કે કાંઈ નહીં, ભગવાનની ઈચ્છા છે તો વાંધો નહીં, ભગવાનને આ સ્વરૂપે બિરાજમાન થવું હશે. અને વાલા બહેનો, રાજાએ આખા નગરમાં એલાન કરી દીધું કે આપણે ધામધૂમથી ભગવાનની પ્રતિષ્ઠા એ દિવ્ય મંદિરમાં કરવાની છે. રાજા એવા આનંદિત થયા. આખું જગતનાથ છે એ શણગારવામાં આવ્યું છે. શેરીએ શેરીએ ચંદનના છાટણા, અત્તરના છાટણા થયા છે. શિવ, બ્રહ્મા અને એ બધા 33 કરોડ દેવતાઓને પણ આનંદ છે કે એટલા મોટા ધામમાં સાક્ષાત જગન્નાથ ભગવાન એ બિરાજમાન થવાના છે. અને રાજાએ એ શેરીઓ શણગારી છે. નર નારીઓને એવો આનંદ થયો છે. બધાએ નવા વસ્ત્ર ઘરેણા પહેરીને તૈયાર થયા છે કે આજે એટલા મોટા મંદિરમાં આજે સાક્ષાત ભગવાન બિરાજમાન થયા છે. અને દિવ્ય ધામ ધૂમથી નગારા, ઢોલ, શરણાઈઓ વગાડી અને સાક્ષાત એ જગન્નાથ ભગવાન જાણે કે આમ નાચતા હોય ને એવા દિવ્ય સ્વરૂપે દિવ્ય મંદિરમાં સુવર્ણ સિંહાસનમાં જગન્નાથ ભગવાન બિરાજમાન થયા. બોલીએ જગન્નાથ ભગવાનની. આવો આપણે ભગવાનનું જ્યારે આવું પ્રાગટ્ય થયું છે આવા દિવ્ય સ્વરૂપે, સરસ મજાના ગોળ ગોળ નેત્ર અને દિવ્ય ભગવાનનું મોટું મુખારવિંદ. કાલે દર્શન કરવા ગયા, ભગવાનના એવા નેત્ર તમે 2 વાર દર્શન કરવા તો એક જ નેત્રના દર્શન થાય. કારણ કે વચ્ચે સુભદ્રા દેવી અને 2 બાજુ ભાઈઓ. જો આ બાજુથી દર્શન કરો તો બળભદ્ર ના થાય, અને આ બાજુથી જો તમને ધક્કો આવ્યો હોય તો એક શ્યામ સુંદર ના દર્શન થાય. એટલે અમને અહીંથી ઊંચા કર્યા, એક
ગમે એટલા ત્રાસા થાય ને તો ભગવાન એક જ નેત્ર બતાવ્યું. કારણ કે આધા નેત્ર રાધા કાહે ને આધા નેત્ર શ્યામ કાહે, એટલે અડધું જમણું નેત્ર બતાવ્યું ને અડધું નેત્ર કોનું છે? આપણે થયું કે કાંઈ નહીં, શ્યામના નેત્રના દર્શન થયા. ગમે એટલા આડા થાવ ને તો પણ જાણે દરવાજામાં છુપાઈ જતા હોય ને એમ અડધા નેત્રના દર્શન ઠાકોરજીના કાલે દિવ્ય થયા. પછી બીજી વાર એમ થયું કે આમાં કાંઈ અડધામાં કાંઈ મજા આવી નહીં. અમે દાદરા ઉતરી ગયા તે પછી ત્યાં સિક્યુરિટી બધી પોલીસ હતી, એને આવી દર્શન થયા. આમ કીધું થયું પણ થોડુંક અધૂરું રહી ગયું. એટલે ફરીથી પાછા જે વચ્ચેની સેન્ટરની જગ્યા હતી ત્યાં એ સિક્યુરિટી પોલીસે બધી સરસ મજાની જગ્યા કરી દીધી અને વચ્ચે આવ્યા. અને પછી અમારા બધા સ્વયંસેવકો બહુ બળ્યા ને તો એક એક સાધુને તેડીને દર્શન કરે. અને છેલ્લે નથડીના બંને નેત્રના એવા દિવ્ય દર્શન થયા તો જાણે આમ શાંતિ. પણ બહુ મોંઘાઓ ભગવાન નામ કૃષ્ણને એની રીત ભાત પણ આમ બાકી ચૂકી હો. અમને થયું કે 9 વાગે દર્શન ખુલી જશે, તમે 9 વાગ્યામાં મંદિરમાં પહોંચી ગયા. પછી 9 વાગ્યાથી કોઈ કીધું કે હવે 10:30 ખુલશે, એમ કીધું કાંઈ વાંધો નહીં. પછી બેઠા તો કે હવે 11:30 ખુલશે, એમ કીધું કાંઈ વાંધો નહીં. પછી કે હવે 12:30 ખુલશે, તો કીધું કાંઈ વાંધો નહીં. પછી ફરતી પ્રદક્ષિણાઓ ધૂન કર્યા, ભગવાનના બધા જ ચરિત્ર જે જગન્નાથ ભગવાન હતા એ બધી લીલાઓ યાદ કરી. અને છેલ્લે પછી એવા સમાચાર આવ્યા કે 1:30 વાગે ખુલશે, પણ કીધું છતાં પણ આપણે શ્રદ્ધા તોડવી નથી. ભગવાન આપણી શ્રદ્ધાની પરીક્ષા કરે છે. છેલ્લા સમાચાર આવ્યા કે 1:30 વાગે ખુલશે. આજે ભગવાન આખી રાત્રિ પાછા 6 વાગ્યા સુધી જાગવાના. એટલે આની કઈ રીતમાં કઈ ખબર પડે टेढ़ी, उनकी चाल भी टेढ़ी, उनका चरित्र भर टेढ़ा और उनका दर्शन भी टेढ़ा, हमने देख लिया आज. અને 1:30 વાગ્યાના સમાચાર આવ્યા તો મેં ધીરજતા રાખી. ગરુડ સ્તંભ છે જ્યાં વરણી ટેકો દઈને ભગવાનના દર્શન કરતા, એની છેલ્લે પ્રદક્ષિણા ચાલુ કરી દીધી. ત્યાં ઉભા ઉભા કીર્તન ગયા, તેરે દ્વાર પડો ગુણ ગાવું, તેરે દ્વાર પડો ગુણ ગાવું. અને શ્રદ્ધા રાખીને ટકી રહ્યા. 1:30 વાગે ખુલવા નતા, 12:30 ખુલી ગયા. લ્યો 1 કલાક વહેલા ખોલી દીધા. પણ દર્શન કરતા કરતા લગભગ 2 વાગી ગયા. આ પહેલા વહેલા જીવનમાં દર્શન છે કે રાતના 2 વાગે કર્યા. અને દર્શન કરતા પણ અંતરમાં ટાઢું થાય એવું આ દિવ્ય અલૌકિક ધામ છે. કાલે તમારે બધાએ પવિત્ર એકાદશીએ તમારે પણ દર્શન કરવા જવાનો દિવ્ય લાભ છે. ત્યારે એવા કળિયુગના પ્રગટ દેવ એટલે જય જગન્નાથ, જગતનો નાથ એવા જગન્નાથ આ મંદિરમાં વિરાજમાન છે. આવો આપણે તાળી વગાડી અને થોડાક એમની પંક્તિઓનું આપણે ગાન કરીએ. લઈ લો કરતાલ. આજે ભગવાનની પ્રતિષ્ઠાનમાં આપણે જોડાવાનું છે. हार मुनि वाला जगन्नाथ वाला, हर मुनि वाला जगन्नाथ वाला, हर मुनि वाला जगन्नाथ वाला, हर मुनि वाला जगन्नाथ वाला, हारे छे नंद जशोदाना लाला जगन्नाथ वाला, जगन्नाथ वाला, हरे त्यागी आव्या नीलाचल रसिया जगन्नाथ वाला, हारे ऊंचा मंदिर शिखर शुभ छाजे, हारे ऊंचा मंदिर शिखर शुभ छाजे, हारे बैठा सिंहासन प्रेमी काजे जगन्नाथ वाला, हमारे बेटा सिंहासन प्रेमिका जे जगन्नाथ वाला, हरे मुनि वाला जगन्नाथ वाला, हरे मुनि वाला जगन्नाथ वाला, हरे रूढ़ी ध्वजा फर के आका
જગન્નાથ જગન્નાથ વાલા જગન્નાથ વાલા જગન્નાથ વાલા. અરે ને પ્રસાદમાં ભાત છે, કેટલાય ભાતનો પ્રસાદ લીધો. સરસ. બાકીઓએ લઈ લેજો, કારણ કે શિક્ષાપત્રીમાં ભગવાનની આજ્ઞા છે કે ક્યાંય પ્રસાદ લ્યો કે ન લ્યો, પણ જગન્નાથ ભગવાનનો પ્રસાદ અતિ પવિત્ર છે. અમે જો કાલે એક ડીશ લીધી હતી, આ મહિલા ભક્તોએ, હો, અમે દર્શન કર્યા હતા. વાળી કહે છે કે બેનો આ ભોજન પ્રસાદ લીધો. એક ડીશમાં લગભગ 28 જણા જમ્યા ને તોય વૈધું. કેમ ચંદ્રિકાબેન? છેલ્લે ચંદ્રિકાબેન એકલાય જમાવટ કર્યો તોય વૈધું તું કે નહીં? પછી એક જબલામાં એટલું બાંધીને એને આમ માળામાં ટીંગાડ્યું. મેં કીધું આમાં શું છે? કે પતિદેવ માટે. કીધું પતિવ્રત હારા લ્યો. એક ડીશમાં 28 જણાએ પ્રસાદ લીધો તોય ખૂટો નહીં. ત્યારે એ પ્રસાદ તો વાલાબેનો ક્યારે અપરાધ થવો જોઈએ. ભગવાનની પ્રતિષ્ઠા થઈ ને એટલે સરસ મજાના ભાતના અન્નકોટ થયા. આપણે પણ એ જ અન્નકોટ ઉત્સવ કરવાનો છે. તે બ્રહ્માને મહેશ દર્શન કરવા માટે આવતા હતા. તે રસ્તામાં છે ને એક ચોખ્ખો પડ્યો. આમ થોડાક ચોખ્ખા ભાત તમે જાજો એટલે લગભગ જ્યાં બધી જગ્યાએ થોડી પ્રસાદી પડેલી હોય. એટલે એમાં શિવજીએ એક પ્રસાદનો ચોખ્ખો લઈ અને મુખમાં મૂક્યો અને બ્રહ્માજીને કીધું કે પ્રસાદ લઈ લો, આ ભગવાનનો પ્રસાદ છે. એટલે બ્રહ્માને એમ થયું કે આમ રસ્તા ઉપર થોડા કઈ પડેલા ચોખ્ખા લેવાય. હું આખો જગતનો રચિતા, એટલી મોટી મારી પોસ્ટ, અને કઈ આ ચોખાનો દાણો લેવાતો હશે? અનાદર કર્યો અને અહમ નડ્યો. મોટાઈ ભક્તિમાં મોટાઈ ને અહમ નડે ને એ કોઈ દી ભગવાન સુધી પહોંચવા દે. અને ભગવાન સુધી પહોંચવું હોય ને તો દાસના દાસ થવું પડે. શિવ અને બ્રહ્મા બંને મંદિરમાં પ્રવેશ કર્યો એટલે શિવજી મીંડા દંડવત કરવા. આહા પ્રભુ, કેવું આપનું દિવ્ય સ્વરૂપ, અદ્ભુત અલૌકિક. અને બ્રહ્મા ઉભા આમ વિચારે કે ક્યાં વખાણ કરે છે પણ કઈ મૂર્તિ તો છે નહીં. એટલે શિવજી કે તમે કોને દંડવત કરો છો? તો કે આ દર્શન નથી થતા. કે નહીં, મને કેમ નથી થતા? શિવજી કે ઓલો ભાતનો અપરાધ કર્યો ને પ્રસાદનો, એનો તમને દોષ લાગ્યો. તો કે હવે શું કરું? તો કે જાઓ ક્યાંક પડ્યો હોય તો મોઢામાં. પછી બ્રહ્મા બહાર ગયા ને ક્યાંક ભાતનો મુખમાં એ આંખે અડાડ્યો પ્રસાદ. પ્રસાદ એ ભગવાનનું સ્વરૂપ છે. હાથમાં આવે ને એટલે પેલા શું કરવું? આમ બંને નેત્રને અડાડી, મસ્તકે અડાડી અને પછી મુખમાં મુકાય. જ્યારે પણ કોઈ આપણને પ્રસાદી આપે ને ત્યારે આ પ્રસાદ લેવાની એક વિધિ ને એક રીત છે. બ્રહ્મા પાછા બજારમાં ગયા, એક ચોખ્ખો મુખમાં મૂક્યા, અંદર પ્રવેશ કર્યો અને પછી એને ભગવાનના દર્શન થયા. એટલે અહીંયા પ્રસાદનો પણ ખૂબ મોટો મહિમા છે. જ્યારે અષાઢ માસ, અધિક માસ અને પાછો અષાઢ મહિનો હોય અને એ ત્યારે ભગવાનની મૂર્તિ છે એને બદલાવવામાં આવે છે. 8 વર્ષે ભગવાનની મૂર્તિ બદલે. કાં તો 8 વર્ષે, કાં તો 12 વર્ષે ને કાં તો 18 વર્ષે આ મૂર્તિને ચેન્જ કરવામાં આવે. અને એ મૂર્તિનું કાષ્ટ પાછું કેવી રીતથી પ્રાપ્ત કરવાનું? તો એમના જે વિશ્વ વસુના જે વંશજો છે ને એ બધા જ પોતે નીલાચર પર્વતથી લઈ અને વિષ્ણુ દેવીનું મંદિર છે ત્યાં સુધી પોતે 15 દિવસ સુધીની પદયાત્રા કરે. અને પછી એ માતાજીના મંદિરમાં બેસી અને પછી ત્યાં એ ઋષિ ભગવાનના નામનો મંત્ર જાપ 15 દિવસ સુધી કરે. અને પછી એને સપનું આવે અને સપનામાં એમને નિશાની બતાવે કે આ દિશામાં જાજો, ત્યાં વૃક્ષ હશે 3, એ વૃક્ષના પાંદડામાં તમને શંખ, ચક્ર, ગદા અને પદ્મ, પાંદડે તમને આ 4 આયુધ્યના દર્શન થાય. એ વૃક્ષમાંથી પછી આ મૂર્તિ બને. અને એ દિશામાં એમના વંશજોને જવાનું. 15 દિવસ સુધી જો ભગવાનના જપ કરીને સાધના કરે ત્યારે એને સપનું આવે. અને પછી એ ત્યાં પહોંચે, પછી એ વૃક્ષમાં એમને દર્શન થાય. પાંદડે એ ત્રણેય વૃક્ષને કટિંગ કરે અને એના ડાળી, પાંદડા બધું જ ખાડો ગાળી અને જમીનમાં દાટી દેવામાં આવે. કારણ કે કોઈના પગે કચરાવવું જોઈએ નહીં અને બીજા ઉપયોગમાં પણ એને ન લેવા જોઈએ. અને એના જે જાડા થડ છે એ લઈને આવે અને એમાંથી પછી મૂર્તિ બને. અને અહીંયા એવું પણ રહસ્ય છે કે મૂર્તિ બનાવનાર પછી જાજુ જીવતા નથી. કારણ કે પેલી મૂર્તિમાંથી જે ભગવાનનો બ્રહ્મ પદાર્થ, જે ભગવાનનું હૃદય છે
અને ભગવાનના અસ્થિ છે એ જૂની મૂર્તિમાંથી લઈ અને નવી મૂર્તિમાં પ્રતિષ્ઠિત કરે અને પછી એ બ્રાહ્મણ ક્યાંય તમને જોવા મળે નહીં. આજે પણ એવી રીતથી એ મૂર્તિનું પછી જે જૂની મૂર્તિ છે એનું વિસર્જન થાય, એમને ખાડો ગાળીને સમાધિ કરાવે અને પછી 12 દિવસ સુધી બધા એમનો શોક પાડે. આ રીતથી અહીંયા 8 વર્ષે અથવા તો 12 વર્ષે અથવા તો 18 વર્ષે મૂર્તિઓ બદલાવામાં આવે છે. અને એને નવ કલવર કરીને એક ઉત્સવ કરે છે. અને વાલા બહેનો, આ મંદિરની ઉપર એક ચક્ર છે, એનું નામ શું છે? નીલચક્ર. આ નીલચક્ર એમનું પણ બહુ મોટું રહસ્ય છે. એને તમે આજુ બધી દિશામાંથી જુઓ તો એ તમને તમારી સામે જોઈને એમ જ દેખાય. આ બાજુથી જુઓ, પ્રદક્ષિણાની પાછળથી જુઓ, તમે સાઈડમાંથી જુઓ. નીલચક્ર દુર્વાસાનો શ્રાપ હતો કે અસુરો થકી પીડાને પામો, એટલે ધીરે ધીરે અસુરો પણ માંડ્યા જન્મ લેવા, કારણ કે ઋષિ મુનિઓને પીડા આપી હતી ને. એટલે એને પણ જેવા તેવા ઘર ગોતી અને માંડ્યા જન્મ ધારણ કરવા. કોઈ અસુર કે હું માસી થાવ, કોઈ અસુર કે હું એની કાકી થાવ, કોઈ અસુર કે હું એની દીકરી થાવ. અને આ જે કૃષ્ણ જન્મના યુદ્ધમાં મરાયા હતા ને, એ બધાએ ભગવાનની સાથે વેરી હતા અને વેર ભાવથી પૃથ્વી ઉપર માંડ્યા જન્મ લેવા. ત્યારે નિષ્કોળાનંદ સ્વામી પણ વર્ણન કરતા ભક્ત ચિંતામણીમાં લખે છે, નિત્ય શીખવું પાપની વાત રે, તેની માત રે, નિત્ય શીખવું પાપની વાત રે, કહે ખાવું એની માસી રે, નાખી મોહન માયાની ફાંસી રે, કહે ખાવું તેની માસી રે, નાખી મોહન માયાની ફાંસી રે, કહે ખાવું તેની બેન રે, કહે ખાવું તેની બેન રે, રોઈ ગળાવું કરાવું બેન રે, રોઈ ગળા ભરી કરાવું બેન રે, કહે ખાવું એની દીકરી રે, મારી ચિંતામાં ન ભજે હરી રે. રાજકોટ કે અમદાવાદ યાદ નથી આવતું ને, આવે તો 5 દી જવા મળશે, કારણ કે આગલી ઓલી ટિકિટ બુકિંગ થઈ ગઈ. અને ઘણા આમ હજી આવે ને, એક દિવસ થાય ને તો કે જવાની તારીખ કઈ છે, જવાની તારીખ કઈ છે, હજી તો માંડ અહીં પહોંચ્યા હોય તા હું મંડે યાદ આવવા. પણ તમે બહુ ડાયા છો, લગભગ ઘરને યાદ કરતા નથી અને કરતાય નહીં હો. એટલે થોડાક દિવસ બધું ભૂલી અને આ દિવ્ય ચરિત્રમાં જ્યાં વક્તા લઈ જાય ને એની પાછળ આપણે ચિંતન કરીને પહોંચવાનું છે. એટલે અત્યારે નવરા બેઠા છીએ એવું નહીં સમજતા, જન્મ મરણ ઉપર શું કરીએ છીએ? લીટા તાણીએ છીએ અને કાન પવિત્ર કરીએ અને હૃદય છે ને એને સાફ કરીએ છીએ, પુણ્યના પોટલા બાંધીએ છીએ હો. એટલે મનની વૃત્તિને બરાબર જોડ રાખજો. ઘરે જઈને બસ શું જ છે, શાંતિથી. જેમ અસુરોએ જન્મ ધારણ કર્યો એમ વાલાબેનો ધીરે ધીરે સરવરિયા ગોત્રમાં સામવેદ કૌથુમી શાખા, કૌશલ દેશમાં સરયુ અને ઉત્તર કિનારે ઇટાર નામનું ગામ છે, ત્યાં બાલ શર્મા નામના પવિત્ર બ્રાહ્મણ રહેતા હતા. તેના પતિવ્રતાના ગુણોથી યુક્ત ભાગ્યવતી નામની એમની પત્ની, અને આ બંને બાલ શર્મા અને ભાગ્યવતી એ બંને પતિવ્રતાના ધર્મ પાળતા હતા. અને એટલા માટે જ એમના ઘરે પુત્રનો જન્મ થયો સંવંત 1796 અને કારતક સુધી એકાદશીના પવિત્ર દિવસે સાક્ષાત ધર્મદેવનો બાલ શર્માને ઘરે જન્મ થયો છે. જન્મના 12મા દિવસે પુત્રનું નામ દેવ શર્મા પાડ્યું છે. જન્મતાની સાથે જ એમના પિતાએ સરસ દાન દીધા છે. એ દીકરાનો જન્મ થાય તો વાલા બહેનો પહેલે દિવસે દાન દઈ શકાય, 6ઠ્ઠા દિવસે દાન દઈ શકાય અને 10મા દિવસે દાન
કરી શકાય એટલા દિવસોમાં સૂતક લાગતું નથી. આ બાજુ વાલાબેનો ધર્મનો જન્મ થયો અને બધાના હૃદયમાં ધર્મ પાળવાનું બળ વધ્યું છે. અને હે રાજન, આ બાજુ હવે તને મૂર્તિના જન્મ કહેતા ભક્તિના જન્મની કથા સંભળાવું છું. ઉત્તર કૌશલ દેશમાં મનોરમા નદીને કિનારે એવું છપૈયા નામનું પવિત્ર ગામ છે. બોલીએ છપૈયા ધામ કી જય. આ પવિત્ર છપૈયા ધામમાં કૃષ્ણ શર્મા નામે બ્રાહ્મણ રહેતા હતા. એમની પત્નીનું નામ ભવાની દેવી. એ પણ ભગવાનની ભજન ભક્તિ કરીને દિવસો પસાર કરતા હતા. અને સંવંત 1798 અને કારતક સુધી પૂર્ણિમાને દિવસે સાક્ષાત ભક્તિ દેવીનો જન્મ થયો. બોલો ધર્મ ભક્તિ વાસુદેવની જય. કૃષ્ણ શર્માએ એમના પુત્રીનું નામ બાળા રાખ્યું છે. પણ બાળાના જીવનમાં એવી પ્રભુ ભક્તિ, નાનપણથી ભગવાનની મૂર્તિમાં હેત, રમવું તોય મૂર્તિ સાથે, જમવું તોય મૂર્તિ સાથે, એવું હેત જોઈ અને બધાએ એમનું નામ શું પાડ્યું છે? ભક્તિ. ઘણાના જીવનમાં ગુણો ઉપરથી નામ પડે હો. એક બેનના પત્નીનું નામ ઠણ ગોપાલ. શું તમારે કોઈ નથી ને? તઈ હું ચિંતા, બાજુવાળાને પૂછી લ્યો જી, નથી ને કોઈ આમાં? ઠણ ગોપાલો. અને પાછું બંગલો, ઘરનો, ગાડી અને ક્યાંય નાખો માગ નહીં. આપણે એવી કહેવત ને, બહુ જાજુ એટલે શું કે તો બે બાજુને ઘરે મૂકી આવવાનું. તે બધું સારું પણ પતિનું નામ સારું નહીં હો. તે શ્રીમતમાં જાય, લગ્નમાં જાય તો બધા એક જ વસ્તુ કે, એટલે તારે બધું સારું, આ એક 5 તોલાનો મંગળસૂત્ર, એટલો મોટો હાર, એને વિલાસબેન તારે બધું સારું પણ તારે પતિનું નામ એક સારું નહીં. એ તે કાંઈ બદલાવતી હોય તો તે પછી ઓલી કે ના ના ભાઈ હવે એમાં હું બદલાવું. પણ દુઃખ તો થાય ને, કોઈ તમારા પતિનું કંઈ દુઃખ થાય કે ન થાય, ત્યાં તો પક્ષ રાખવો જ પડે. પણ ઘરે આવીને ઘગલાવે હો એના પતિને કે હું પણ તમે હાવ આવું નામ, તમારા ફઈ કોણ હતા, આવું નામ હાવ રાખ્યું. એ મારી બધી બેનપણીઓને જ્યાં જાવ ત્યાં બધા મને ખીજવે કે ઠણ પટેલ શું કરે. તમે નામ બદલાવો નહીં. કે પણ તને નામ અરે શું મતલબ છે? તને ગાડીમાં ફરવા મળે છે ને? તે કે હા ઈ તો મળે છે. તો કે તને વર્ષે 2 તોલા સોનું તો મળે છે ને? તો કે એ મળે છે. તારે જ્યાં ફરવા જવું અહીંયા લઈ જાઉં છું કે નહીં? એ કે એ લઈ જાઉં છું. તો કે પછી તો તાર નામ હારે શું મતલબ છે? એ કે એ વાત સાચી, પણ હવે બધા મને કહે છે. એટલે પતિએ બહુ સમજાવ્યા. એટલે એને થયું કે ચાલો તો હું તપાસ કરવા નીકળું. એટલે પોતે નીકળ્યા ને ત્યાં એક છાણા વીણતી ડોસીને જોઈ. એટલે એણે પૂછ્યું કે હે ડોસીમાં તમારું નામ શું? તો કે મારું નામ ધનલક્ષ્મી. તે કે તમારું નામ ધનલક્ષ્મી તોય તમે છાણા વીણો? એ કે બેન પ્રારબ્ધમાં હોય તો એ તો ભોગવવું જ પડે ને, ભલે નામ ધનલક્ષ્મી હોય. તે કે હા તો બરાબર છો. એથી આગળ ગયા ને તો એક ભાઈ મળ્યા. એ બિચારા મજૂરી કામ કરતા હતા. તો કે તમારું નામ શું? તો કે હીરા શેઠ. કે હીરા શેઠ તોય તમે આવું આ કાકરાનું ગારાનું કામ કરો, તો હીરાનું કામ ન કરાય? એ કે એ નામ હોય કાંઈ એવું કામ મળે થોડું હોય. નામ ભલે ને હીરા શેઠ રહ્યું, પણ કામ તો આ ભાગમાં છે એટલે આ કરીએ. ત્યારે ઓલીને સમજાણું કે છાણા વીણતી ધનલક્ષ્મી જોઈ, લાકડા ઘડતો હીરા શેઠ જોયો, તે ઠીક છે મારો ઠણ ગોપાલ. એટલે હવે મારે કઈ બહુ દુઃખ લગાડવું નથી. પણ વાલા બેનો, ભક્તિ માતાનું નામ હતું ને એવા એનામાં ગુણો હતા હો. એને ભક્તિને જોઈને બીજાને ભક્તિ કરવાનું મન થાય, કારણ કે સાક્ષાત ભક્તિનું સ્વરૂપ હતું. ધીરે ધીરે ભક્તિ માતા છે ઉંમર લાયક થયા છે અને કૃષ્ણ શર્માએ દેવ શર્મા સાથે તેના લગ્ન કરવાનું નક્કી કર્યું છે. ઇટારપુરથી જાન આવી. ક્યાંથી આવી અને જવાની છે ક્યાં? ગાડામાં બેસી ગયા. ઇટારપુરથી જાન ક્યાં જવાની છે? જેને આવું હોય તૈયાર થઈ જાજો. હા, ગાડામાં બેસી જાજો લાડવાના ડબ્બા લઈ લઈને. સરસ મજાની ઇટાર ગામથી જાન ચાલતી થઈ છપૈયાપુરમાં આવી છે. સરસ મજાની જાન જવાની તૈયારી થઈ એટલે કૃષ્ણ શર્માએ બાલ શર્મા વેવાઈ બંને મળ્યા છે.
કન્યાને પરણવા માટે આવ્યા છે. લગ્ન એવા ધામધૂમથી પૂરા થયા અને આખા છપૈયાપુરમાં બધા વખાણ કરે કે જમાઈ એટલે જમાઈ છે ઓ, એવા 5 હાથ પૂરા અને આમ એવા નમણા અને એવું મુખારુંદ ઉપર તેજ છે. આ ભક્તિ કેવી ભાગ્યશાળી કે જેવું ભજન કર્યું ને એવો જેને વર પ્રાપ્ત થયો. આખું ગામ ને પેલા જોવા જેવામાં શું હતું? જાન હતી. જાન નીકળે એટલે આખું ગામ, નહોતું થિયેટર, નહોતા બગીચા, કાંઈ નહોતું. એક નદીએ પૂર આવે ઈ જોવા છે, અને એક ગામમાં જાન આવે અને એક બીજા શું હોય? આપણે મહારાજે ના પાડી, શું હોય જોવાનું? હવે તો ખીચામાં મોબાઈલમાં આવી ગયા ને એટલે કાંઈ કોઈ ગામને પાદર જાય, સમજી ગયા ને? આ 3 જોવા જવાનું એટલે આખું ગામ જાન જોવા નીકળ્યું અને બધા ધર્મદેવના વખાણ કરે છે, દેવ શર્માના. ધીરે ધીરે વાલાબેનો લગ્ન પૂર્ણ થયા અને વિદાયનો સમય આવ્યો. દરેક ગ્રહસ્થના જીવનમાં વાલાબેનો વિદાયનો સમય છે ને એ અતિ વિકટનો સમય છે. કારણ કે જે દીકરીને પાળી પોસી અને જેને મોટી કરી હોય અને એ દીકરીને જ્યારે પોતાના જ હાથથી એક પારકા પરિવારમાં, એક અજાણ્યા પરિવારમાં આમ વિદાય કરવી ને, ઈથી કોઈ મોટું કઠણ કામ નથી. એ દીકરીની ભણવાની ચિંતા કરી હોય, એના ચારિત્રની ચિંતા કરી હોય, એને આંગળી પકડીને ચાલતા શીખવું હોય, એને જમતા શીખવું હોય, એને બોલતા શીખવું હોય, એવું તૈયાર ફૂલડું કરી અને જ્યારે આ મા બાપ બીજાના હાથમાં હોપે ને ત્યારે મા બાપને જ ખબર હોય, એ બાપને જ ખબર હોય કે હૃદયમાં કેવી પીડા હોય છે. એક ચિંતાની સાથે મોકલે, હસતું ખીલતું ફૂલડું ત્યાં ખીલતું તો રહેશે ને, એને કઈ દુઃખ તો નહીં પડે ને. અને જ્યારે એ બાપ આમ દીકરીને વળાવે ને ત્યારે દીકરીને નથી વળાવતા, એ પોતાના હૃદયનો કટકો છે ને એ કાઢી અને કોઈકના હાથમાં સોંપે ને એવું દુઃખ એ બાપને થતું હોય છે. આ જગતમાં કોઈ એવો બાપ નથી કે દીકરીની વિદાય સમયે એની આંખ ભીની ન થઈ હોય. ગમે એવો પુરુષ હોય કે જેના ભાલા વાગે ને શરીરમાં તોય જેની આંખ ન પલળે ને, હુંકારો ન નીકળે ને, એ બાપ જ્યારે દીકરી આમ 4 ફેરા પૂરા થાય, મંડપ વધાવી અને માંડવાની બહાર નીકળે અને માંડવાની બહાર એનો બાપ ઊભો હોય અને ધીરે ધીરે ડગલા માંડતી એ દીકરી એના બાપ સુધી પહોંચે ને ત્યાં તો લગભગ તો એ પહાડ જેવો મજબૂત બાપ હોય ને એ લગભગ પીગળી જ ગયો હોય. એની આંખમાંથી દડ આંસુ જતા જ રહ્યા હોય. એ લગભગ દીકરીની વિદાય બાપથી સહન નથી થતી અને એવો જવાન જોધ દીકરી હોય અને બાપ જાણે આમ 2 ભુજા લાંબી કરી અને દીકરીને પોતાના હૃદય સરથી છાપી દે ત્યારે એને દીકરી નથી મળતી, એને એનું બાળપણ છે ને એ બાપને ભેટી પડે છે. અને એ ડગલા માંડીને ચાલતી શીખેલી દીકરી એને બાપ પોતાના હાથે બીજાના હાથમાં હોપે છે. એટલે ગ્રહસ્થના આશ્રમના જીવનમાં આ દીકરીની વિદાય એ અતિ કરુણ છે. જનક રાજા જેવા જનક રાજા પણ જ્યારે સીતા માતા માંડવામાંથી બહાર આવ્યા ત્યારે જેને અડધું શરીર કાપી નાખે ને તો પણ પીડા ન થાય એવા જનક રાજા, આખી નગરી સળગી જાય ને તોય જેમને આમ રૂવાડું પણ ન હાલે એવા જનક રાજા જ્યારે સીતા માતા એ પિતાજી સામે જાય છે ત્યારે સુધાર આંસુએ જનક રાજા રડી પડે છે. કારણ કે દીકરી સમર્પણની મૂર્તિ, ત્યાગની મૂર્તિ એટલે દીકરી. કોઈ દિવસ બાપનો ભાગ ન માગે કે ભાઈને બધું આપો છો તો 50% મને ભાગ આપી દો. જેટલું બંધાવો, જેટલું આપો ને એટલું પોટલામાં વાળી અને ચાલતી થઈ જાય, પાછું વળીને ન જોવે. ઘૂમટો તાણીને જતી રહે, નહીં ને મારી નજર મારા ભાઈઓની સંપત્તિ ઉપર પડી જશે તો. એટલે ઘૂમટો તાણી અને દીકરી સાસરે વિદાય થતી હોય છે. એક અંગૂઠાની છાપ નહીં પણ 10 આંગળીઓની છાપો આપી અને દીકરી જતી રહી છે. એટલે કહેવાય. અને પાછી દીકરાની ચિંતા નથી હોતી ને એટલી ચિંતા દીકરીને માતા પિતાની હોય છે. એ દેશમાં હોય કે વિદેશમાં હોય,
પણ એને મા બાપનું હૃદયમાં અખંડ બેડા કરે ને દીકરી, એને ખબર પડે કે મા બાપની તબિયત ખરાબ છે તો એને કામમાં ધ્યાન ન લાગે. એટલે સહનશીલતાની મૂર્તિ કીધી છે, ત્યાગની મૂર્તિ કીધી છે. દીકરા હજી કદાચ વાત્સલ્ય ભાવ ભૂલી જાય, પણ દીકરી મા બાપનો પ્રેમ ક્યારેય નથી ભૂલતી. આજે જો વૃદ્ધાશ્રમમાં 2 દીકરા હોય, 5 દીકરા હોય, 3 દીકરા હોય, એના મા બાપ આજે વૃદ્ધાશ્રમમાં છે, પણ જેને 2 દીકરીઓ 1 દીકરી હોય ને એના મા બાપ વૃદ્ધાશ્રમમાં નથી. એ દીકરી પોતાના ઘરે રાખીને મા બાપની સેવા કરે છે. એ ક્યારેય તર છોડે નહીં. એના દિલના દરવાજા હંમેશાને માટે મા બાપ માટે ખુલ્લા હોય છે. એટલા માટે દીકરી સાસરે જાય ને ત્યારે બાપનું હૃદય છે ને રડી પડે છે કે અમે ભાગ્યશાળી. એમ કહેવાય છે કે દીકરાને ભગવાન પૃથ્વી ઉપર મોકલે ને ત્યારે ભગવાન એમ કે જા તારા બાપાને મદદ કરજે. પણ દીકરીને ભગવાન પૃથ્વી ઉપર મોકલે ને તો ભગવાન માથે હાથ મૂકી અને મોકલે જા હું તારા બાપાને મદદ કરીશ. એટલે આપણે કે લક્ષ્મીજી આવી, શું કહીએ છીએ? લક્ષ્મીજી. એના પગલે પગલે મંડે. એ ઘણા એમને કે બેન આ દીકરીનો જન્મ થયો ને પછી અમારે બહુ ઘરમાં સારું થયું, અમારે ધંધા ડબલ થયા, અમારે આ કારખાનો નહોતો ચાલતું એ ચાલુ થઈ ગયું. કારણ કે લક્ષ્મી, કારણ કે ભગવાન માથે હાથ મૂકીને એમ કહે છે કે હું તારા બાપાને મદદ કરીશ. અને ભાગ્યશાળી હોય ને એના ઘરે ઝાંઝરના અવાજ અને લક્ષ્મીજીના પગલા હોય છે. એટલા માટે આ જગતને દીકરીની વિદાય છે અતિ કઠણ હોય છે. ભવાની દેવી કહે છે કે જાનને પરણવાનું પૂરું થયું પણ હું મારી દીકરીને સાસરે નહીં મોકલું, મારો જીવ નથી ચાલતો. અને દેવસરમાં તો એટલા બધા હોશિયાર છે, એને આપણે છપૈયાપુરમાં રાખી દઈએ તો હું માં છું, મારા હૃદયથી મારી દીકરી નહીં છૂટે. મેં એને કેમ મોટી કરી છે, તમે એમના સસરાને એમના પિતાને પ્રાર્થના કરો, દેવસરમાના પિતાને કે અહીંયા રોકી દે. પણ આ કામ તો બહુ અઘરું હતું. અને છતાં પણ કૃષ્ણ શર્માએ બાલ શર્માને કહ્યું કે અમારા જમાઈરાજ દેવ શર્માને અમો છપૈયામાં રાખવા ઈચ્છીએ છીએ, માટે તમે જો રજા આપો તો બાલ શર્મા રાજી ખુશીથી અહીંયા રહે. અને અમારા ગામમાં કોઈ એવા ભણેલા ગણેલા કોઈ બ્રાહ્મણ નથી, એ જો અહીંયા રહે તો વિવાહ કાર્ય છે અને કથા વાર્તા સત્સંગનું કાર્ય કરે. એટલા માટે ધર્મદેવના પિતા છે એ રાજી થયા. બાલ શર્માએ કહ્યું કે સારું, કઈ વાંધો નહીં, અમે અહીંયા રાખતા જઈએ છીએ. અને વાલા બહેનો, આ સમાજમાં પહેલી જાન એવી હશે કે જે ખાલી ગઈ. ભક્તિ માતાને અહીંયા છોડી અને જાન એમનેમ જાય છે. અને જતા જતા ભક્તિ માતાને બેસાડી અને બાલ શર્માએ એમને શિખામણના શબ્દ આપ્યા છે. પુત્ર વધુ એક બાજુ બેઠા છે, એક બાજુ એમના પુત્ર બેઠા છે. બંનેને સરસ મજાના શિખામણના શબ્દ આપે છે કે આજથી તમારે દંપત્ય જીવન ચાલુ થવાનું છે. ઘરને ઘર નહીં રાખતા પણ પવિત્ર જીવન જીવજો, શાસ્ત્રનું વાંચન કરજો, સવાર સાંજ ભગવાનની આરતી પૂજન કરજો, સંધ્યા વંદન કરજો, સ્નાન કર્યા વિના ભગવાનની મૂર્તિને ક્યાંય અડતા નહીં, કોઈ દી હિંસા નહીં કરતા, કોઈ દી આત્મઘાત નહીં કરતા. અને ભક્તિ માતાને પણ શિખામણ આપી છે કે તમે પણ પતિવ્રતા નારી છો, પતિવ્રતા નારી થઈને રહેજો અને ક્યારેય પણ પતિને ઊંચે અવાજે બોલાવતા નહીં. એ જમે પછી જમજો, એ સૂવે પછી સૂજો, એ જાગ્યા પહેલા જાગજો, એવા પતિવ્રતાના ધર્મ પાળજો. આમાં કેટલા પતિવ્રતા નારી બેઠા છો? બધા જ. સરસ. અમારે જો કાકી બેઠા છો, અમને ક્યારેક વાત કરે કે અમારા ઘરમાં બે નિયમ એવો કે તમારે કાંઈ અમારે ભગતની ભૂલ થાય ને તો ઈ મન પગે લાગી લે, મારી ભૂલ થાય ને તો હું પગે લાગલો. લ્યો બોલો, બેયના 100 જન્મના પુણ્ય ભેગા થયા છે. શાસ્ત્રમાં એવું કહ્યું છે કે 100 જન્મના પુણ્ય થાય એને પતિવ્રતા નારી પ્રાપ્ત થાય. તમારા જો 100 જન્મના પુણ્ય છે તો તમને એવા પતિ પ્રાપ્ત થયા હશે, અને તમારા પતિના 100 વર્ષ જન્મના પુણ્ય ભેગા થયા હશે તો તમે એને ભટકાણા હશો.
કેટલા હામું બોલો છો? કોઈ નથી બોલતું. એક નિષ્કપટ વાહે જો આંગળી ઊંચી થઈ હો. હવે ભાઈ તમને હું ખબર પડે, આમ આઘા જાઓ એવું કેટલાય કીધું. બાંધી મુઠ્ઠી લાખની એમ. એમ કે છે મારા બુદ્ધિ નહોતી ને તઈ તન લાવી. પતિવ્રતા નારીએ ક્યારેય પણ એના પતિને વડકું ભરવું નહીં. એને હંતાતા હંતાતા મિષ્ટાન ખાય ને તો આવતા જન્મે કૂતરી. એટલે એને હંતાડીને ક્યારે મીઠાઈ ખાવી, એને હંતાડીને ક્યારે પાણીપુરી ખાઈ આવી. વાલા બેનો, પતિવ્રતાના તો ખૂબ સારા ધર્મ છે, એના ખૂબ સારા નિયમ છે. એમ કહેવાય છે કે જેમને સૂર્યનારાયણને પવિત્ર થવું હોય ને તો એ પતિવ્રતા નારીનો સ્પર્શ કરે ત્યારે એ પવિત્ર થાય છે. ચંદ્રજી પણ એ પતિવ્રતા નારીને સ્પર્શ કરતા ડરે છે. અને કહે કે પતિવ્રતા નારી હોય એના પિતાના 3 વંશજો, એમના માતાના 3 વંશજો અને એના પતિના 3 વંશજો, એ 9 જણા ભગવાનના ધામની પ્રાપ્તિ કરે છે. પણ એકવાર તો અત્યારે તો ટાઈમ નથી, હું ક્યારેક ટાઈમ મળશે ને ત્યારે પતિવ્રતાના ધર્મ કહીશ, ત્યારે તમને થાય કે હા આપણે આમાં 25% જ રહ્યા છીએ. પણ વાંધો નહીં, આપણે સત્સંગમાં છીએ એટલે તમે ઘણી બધી મર્યાદા રાખતા હશો, બરાબર. ઘણા તમારે ઘરે તો નામથી બોલાવે, પણ અમારે બેનો સામે આવે ને તો ન્યાય નામથી બોલાવે હો. પછી અમારે કેવું પડે કે તમે તમારા પતિનું નામ ઘરે લેજો, અમારે સામું નહીં લેતા, અહીં ભગત બોલો. તો બેનો પાસે આવો ને ત્યારે મર્યાદા રાખવી, ત્યારે તમારે ભગતને ઉકારે તુકારે નામ બોલાવે હો. પાછળ ભગત ન લગાવે, ઈ જે બોલતા હોય ને ઘરે રાખવું, પણ સાધુ સામે જાઓ તો પછી ભગત એમ બોલે કે ભગતે આમ કીધું તું એટલે પછી મેં આમ કર્યું, ત્યાં કાંઈ નામ બોલવું. પહેલો નિયમ તો એ આવે કે નામથી બોલાવાના જ નહીં. આજે ઘણા ઘરા જો મારે આ મનીષાબેન પ્રભુજી કે કેવું નામ સારું આપી દીધું. તો ઘણા એમના દીકરાના નામથી બોલાવે, દીકરીના નામથી બોલાવે, પણ નામ બોલતા નહીં. એ તો પહેલો જ નિયમ ને. એમાં કળિયુગમાં હવે અમારે કઈ કેવા પણ જ નથી. બોલો હવે હું કેવું આમાં? એના બહુ મોટા નિયમ છે. પણ જો એવા પતિવ્રતાના ધર્મ નિયમ પાડે ને, એમ કહેવાય છે કે એના પગલે પગલે તીર્થ પ્રગટે. અને એ પતિવ્રતા નારીની ચરણ રજ માથે ચડાવો ને તો આપણાય પાપ બળી જાય. એવા પતિવ્રતામાં તાકાત હોય છે. અને થોડુંક પણ બીજા પુરુષમાં ગુણ જોઈને સંકલ્પ થાય ને તો એ પતિવ્રતા પણ ભંગ થાય કે ભગત કરતા એમાં કેટલા સારા ગુણ છે, બસ એટલું થઈ ગયું ને એટલે નાશ પામી જાય. એટલે બહુ અઘરા છે કળિયુગમાં પાડવા, પણ છતાં એટલું રાખજો કે વડકે થાતા ક્યારેક નમી જાવું, ક્યારેક ખમી જાવું. પૂજ્ય ગુરુ મહારાજ કહે ને, ગમ ખાઓ, નમ જાઓ અને કમ ખાઓ. કમ ખાય એટલે ભજન થાય, ગમ ખાય એટલે ઘરમાં સારું રહે, બરાબર. એટલે ક્યારેક નમી પણ જવું પડે તો નમી જવાનું, આપણો અહમ બતાવો નહીં, બરાબર. એટલે અર્ધાંગની કહેવાય. પત્ની છે એ પતિની અર્ધાંગની કહેવાય. એટલે એમને પૂરેપૂરો સહકાર આપવાનો. ધંધામાં ખોટ આવે તો પછી ગામ તો મેણા મારતું હોય તો તમારે મરાય, તમારે એને સહકાર અપાય. કાંઈ વાંધો નહીં, હમણાં દિવસો જતા રહેશે, કાંઈ ચિંતા નહીં કરતા. ગામ ભલે ને એમને જે તે બોલે, પણ તમે અર્ધનારી છો એના, તો એને તમારે એને સાથ આપવો જોઈએ. પિતાજીએ ખૂબ સરસ શિખામણ આપી કે તમે પતિવ્રતાના ધર્મ પાળજો, એનાથી તમારામાં ખૂબ સારી શક્તિ આવશે, ભજન ભગવાનની ભક્તિ કરવાની શક્તિ પ્રાપ્ત થશે. અને જ્યારે પણ જીવનમાં સંકટ આવે ત્યારે ભગવાનને યાદ કરજો, અને સાથે સાથે કષ્ટભંજન દેવ હનુમાનજીને યાદ કરજો. ધર્મદેવને એના ધર્મ શીખવા, ભક્તિ માતાને એના ધર્મ શીખવા કે ક્યારેય પતિને જેમાં પહેલા જમતા નહીં. એ બધું જ શિખામણના શબ્દ દઈ અને એ પોતાના ગામ ઈટાર ગયા છે. એટલે કીધું ને કે દીકરીને કાર ન આપો તો ચાલશે, પણ સંસ્કાર
આપજો. કાર સુખી નહીં કરે પણ સંસ્કાર સુખી કરશે. નહીં તો પછી એમ કે ઘરમાં ગયા તો પણ ક્યાંય ડિનર સેટ નહોતો, ઘરમાં ગયા પણ ક્યાંય ટીવી સેટ હતો. એક દીકરી કે બેનું જોવા ગઈ હતી પણ ઘરમાં જૂનું ટીવી. તે આ જમાનામાં જૂનું ટીવી અહીંયા સગાઈ કરાય? મેં તો નો જ કરાય. કે જૂનું ટીવી માણસો કેટલા ચીકણા હશે કે નવું ટીવી ન લીધું. પણ મેં કીધું તે ઈ જોયું સત્સંગી હશે તેને ટીવીની લોભ જ ન હોય. તો ઈ કે એમ ન ચાલે, એને ટીવી તો જોઈ જ. બોલો, એટલે ટીવી સેટ જોઈએ, પછી કે સોફા સેટ જોઈએ, ડિનર સેટ જોઈએ. પણ બેનને સંસ્કાર ન તો ન્યા જઈને અપસેટ રહે. બધાય સેટ હોય તોય આને જો સંસ્કાર ન આપો તો ન્યા જઈને હું રે અપસેટ રહે. એટલે એકે સેટ ભેગા આપો કે ન આપો, આપજો જ, પણ હારે થોડાક સંસ્કાર પણ આપજો. તો એ પરિવારને સાચવીને બેસી જશે, એનો માળો સાચવીને બેસી જશે. સાસુ ભગત સસરા એના કદાચ મેણા ટેણા હશે ને, આ કાનથી સાંભળી અને આ કાને કાઢી નાખજે બેટા, એટલું તો શીખવીને મોકલજો જ. નહીં તો કે મમ્મી આજે સાસુએ આવું કીધું, મમ્મી આજે વખતે આવું કીધું, સાંજ થાય ને તો 6 ફોન થઈ જાય. લ્યો, તો એને એમ કહેવાનું કે ન્યા ગયા છો તો સહન કરવું પડે. બધે કાંઈ ઘર હોય, ધીરે ધીરે સેટ થતા વાર લાગે, પણ બેટા તારે થોડુંક સહન કરી લેવું તો દીકરી ત્યાં સુખી થાય. ભક્તિ માતાએ સરસ મજાની શિખામણની પોટલી બાંધી અને બંનેનો ગ્રહસ્થ આશ્રમ ધીરે ધીરે ચાલુ થયો છે. સુરત મુનિ કહે છે કે હે રાજન, બાલસરમાં પિતાજીનો ઉપદેશ સાંભળી અને ધીરે ધીરે ધર્મથી પોતાનું જીવન પસાર કરવા લાગ્યા છે. સમય જાતા એમના ઘરે એક પુત્રનો જન્મ થાય છે. અને પુત્રનો જન્મ થયો એટલે ધર્મદેવે ખૂબ દાન દીધા અને પુત્રનું નામ રાખવામાં આવ્યું છે રામ પ્રતાપ. બહુ આનંદ થયો, એટલું દાન દીધું. તે ધર્મદેવે દાન દીધું ને એમાં બીજાની આંખો બળી. ઘણી વખત શું થાય કે પોતે ભક્તિ કરે, દાન દે તો બીજાને પીડા થાય. બોલો, તે બધા અસુરોને એમ થયું કે આની પાસે ધન છે, ચાલો આપણે લૂંટી લઈએ, એટલે બધા માંડ્યા દુઃખ દેવા. ધીરે ધીરે એટલી પીડા થઈ એટલે ધર્મદેવે છપૈયાનો ત્યાગ કરી અયોધ્યામાં ગયા. તો અયોધ્યામાં પણ એટલી પીડા થઈ. અને ઘણી વખત કેમ કે દુઃખ આવવાનું હોય ને તો ભોમાંથી પણ ભાલા ઉભા થાય. નો હોય ને એવું નૈત નવું ધંધો ભાંગે, તા સંબંધીના સંબંધ તૂટે, તા બીજા ત્રીજા બોલતા થઈ અબોલા લે, તા વળી સંબંધીમાં તિરાડો પડે, દુઃખ પડે ને ત્યારે ફરતા દુઃખો આવીને ઉભા રહે અને ક્યાંય દિશા ન મળે અને માણસ પડી ભાંગે. ધર્મદેવને બહુ અયોધ્યામાં પણ ફરતું દુઃખ આવવા લાગ્યું છે. એટલે પોતે નક્કી કર્યું છે કે આપણે કાશી જઈએ ત્યાં થોડુંક ગંગા કિનારે બેસી વ્રત જપ તપ કરીશું. એમ કરી અને રામ પ્રતાપભાઈને પિયરમાં મૂકી અને ધર્મદેવ અને ભક્તિ માતા કાશી આવે છે. ત્યાં ગંગા કિનારે એમને રામાનંદ સ્વામીનો યોગ થાય છે. અને રામાનંદ સ્વામીનું નામ આવ્યું એટલે તરત જ શ્રોત મુનિએ કહ્યું કે હે રાજન, આ રામાનંદ સ્વામી કોણ છે એ હું તને કથા સંભળાવું. આ રામાનંદ સ્વામી એટલે ઉદ્ધવજીનો અવતાર. બદ્રિકાશ્રમમાં ઉદ્ધવજીને પણ શ્રાપ થયો તો એ શ્રાપને લઈને ઉદ્ધવજી પૃથ્વી ઉપર આવ્યા અને નામ રામાનંદ સ્વામી પડ્યું. પોતે 10 વર્ષની ઉંમરે ઘરનો ત્યાગ કરી દીધો. શીખવા જેવું છે કે નહીં? આપણા 60 વર્ષે એમ કે રોજ 1 કલાક મંદિરે સેવામાં આવજો. બેન રોજ નો પહોંચાયો, અમને એટલું ઉઠાય નહીં ને અમારે પહોંચાય નહીં. અને અહીંયા રામાનંદ સ્વામીએ 10 વર્ષની ઉંમરે ઘરનો ત્યાગ કરી દીધો છે. અને પોતાને એક હૃદયમાં સંકલ્પ કે ભગવાન સાકાર ભગવાનના દર્શન કરવા છે. તીર્થ પછી તીર્થ ભર્યા અને આત્માનંદ સ્વામીનો ભેટો થાય છે. આત્માનંદ સ્વામીને કહ્યું કે મારે ભગવાનના દર્શન કરવા છે. કીધું કે અષ્ટાંગ યોગ સાધો. અષ્ટાંગ યોગની સાધના કરી, એ સિદ્ધ થયા, આત્માનું સ્વરૂપ દેખાવા લાગ્યું. અને પાછા આત્માનંદ સ્વામી પાસે આવીને કીધું કે મને હૃદયમાં દિવ્ય તેજના દર્શન થાય છે. ત્યારે આત્માનંદ સ્વામી કે બસ એ જ ભગવાનનું સ્વરૂપ છે. રામાનંદ સ્વામી કે નહીં, મારે તો સાકાર સ્વરૂપના દર્શન કરવા છે. જેમના 2 નેત્ર હોય, 2 હાથ હોય, નમણી નાસિકા હોય, ગોરા રૂપાળા ગાલ હોય, મંદ મંદ હાસ્ય હોય, મારે તો એવા સાકારના દર્શન કરવા છે. મારે ભગવાન નિરાકાર કયો છો? ભગવાન નિરાકાર ક્યારે હોય જ નહીં.
ભગવાનને નિરાકાર કહે છે એના તો દર્શન કરીએ ને તોય પાપ લાગે. એમ કીધું કે આખલા બાંધે એની વચ્ચે મરી જવું સારું, પણ નિરાકાર માને એના દાદરા ચડવા સારા નહીં. કોઈ નિરાકારની વાત કરે ને તો એમની પાસે બેસવું પણ નહીં. આટલી સાકાર સૃષ્ટિના રચિતા શું નિરાકાર હોય? પણ નિરાકાર માને છે ને ક્યાં સુધી પહોંચ્યા છે? તો ભગવાનના તેજ સુધી. ભગવાન વચ્ચે છે, એમનું ફરતું દિવ્ય તેજ છે. એ તેજ સુધી એ આત્મા પહોંચે પછી એમ કહી દે કે ભગવાનનું સ્વરૂપ કેવું છે? તેજોમય ને નિરાકાર. આજે કેટલાય એવા મુમુક્ષુ જીવ આમાં હલવાયેલા છે, નિરાકાર માની અને ત્યાં સ્થિર થઈ ગયા છે. પણ રામાનંદ સ્વામીની ઝંખના હતી કે સાકાર ભગવાનના દર્શન ન કરું ત્યાં સુધી મારી યાત્રાને હું અવિરત ચાલુ રાખીશ. અને આત્માનંદ સ્વામીનો અભાવ આવ્યો, કીધું કે આ મને સાકારના દર્શન નહીં કરાવે. આત્માનંદ સ્વામીને છોડી અને ધીરે ધીરે શ્રીરંગ ક્ષેત્ર આવ્યા છે અને ત્યાં આવી અને પોતે અખંડ સાધના ચાલુ કરી દીધી છે. અને સાંભળ્યું છે કે અહીંના રામાનુજાચાર્ય એ પરમ મોટા ગુરુ છે અને એ જ્યારે મને દર્શન દેશે ને મારે એની પાસે દીક્ષા લેવી છે. અને પોતે ત્યાં ગંગા કિનારે બેસી અને પોતે અખંડ ભજન કરે છે. અને સપનામાં રામાનુજાચાર્યએ દર્શન દીધા અને બંને ભુજા ઉપર અને છાતી ઉપર શંખ ચક્ર ગદા પદ્મના ચિહ્ન અને માળા ધારણ કરાવી, તિલક ધારણ કરાવ્યું. આ બધું સપનામાં હો. એવું સરસ અખંડ ભજન કર્યું. સપનામાં ગુરુ દીક્ષા દઈને ગયા અને જ્યાં સવારે રામાનંદ સ્વામી જાગ્યા ત્યાં શરીર ઉપર આયુધ જોયા, તિલક જોયો, કંઠી જોઈ અને માંડ્યા નૃત્ય કરવા કે વાહ, મને સપનામાં દીક્ષા મળી ગઈ, મને સપનામાં દીક્ષા મળી ગઈ. અને અતિ રાજી થયા અને બે મંત્ર શ્રીમન નારાયણ ચરણ પ્રપદ્યંતે શ્રીમતે નારાયણાય નમઃ એ બંને મંત્ર આપ્યા છે. અને મંત્રને ધારણ કરી રામાનંદ સ્વામીને અતિ ખુશી થઈ. થોડેક સમય ગયો અને રામાનંદ સ્વામીના હૃદયમાં અખંડ ભગવાનના દર્શન થવા લાગ્યા. અને ધીરે ધીરે રામાનંદ સ્વામીએ ફરતો સત્સંગ સમાજમાં એવા ભગવાનની ભક્તિનું પ્રવર્તન કર્યું. ધીરે ધીરે બધા ધર્મ પાળતા થયા. અને રામાનંદ સ્વામી ઉદ્ધવજી હતા એટલે સંપ્રદાયનું નામ પણ શું પડ્યું? ઉદ્ધવ સંપ્રદાય, કે જે આપણું મૂળ છે. અને પછી આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં થયા. અને ધર્મદેવનો એની સાથે મેળાપ થયો. ધર્મદેવે પણ એમની પાસે દીક્ષા લીધી અને કંઠી ધારણ કરી. દીક્ષા લે એટલે શું કરવાનું હોય? જો સામાન્ય દીક્ષા હોય ને એમાં કંઠી ધારણ કરવાનું હોય. આમાં કેટલા દીક્ષિત છે? ઊંચી આંગળી કરો જી. દીક્ષિત વાળા બધા ઊંચી આંગળી કરો. હજી નહીં ખબર પડે હો, પેલા શબ્દો બોલીને તોય. કંઠી ધારણ કરે ને સામાન્ય દીક્ષા, અને આ ચુંદડી ધારણ કરે ને કી કહેવાય? મહાદીક્ષા. આ મહાદીક્ષા છે અને તમે પણ દીક્ષિત છો. કંઠી ધારણ કરવી એ દીક્ષા ગ્રહણ કરી કહેવાય. એ સાધુ પાસે આવે, નાઈ ધોઈ અને એમની પાસે આવીને શરણાગતિ મંત્ર લે અને એમને સંત છે કંઠી પહેરાવે અને પૂજ્ય ગાદીવાળા છે એક આપણને ગુરુ મંત્ર આપે. અને સાધુ છે એ તમને કંઠી પહેરાવી અને દીક્ષા, સામાન્ય દીક્ષા આપે. એટલે જેના ગળામાં કંઠી નથી ને હજી દીક્ષિત નથી અને ન ગુણા છે. કેવા? ગળામાં મંગળસૂત્ર રાખો તો કંઠી પણ રાખવી જ જોઈએ. આમાં ઘણા મહિલા ભક્તોના ગળામાં કંઠી નથી હો. એટલે કંઠી નથી ને એટલે માથે યમદૂતનો ભય છે એટલું માની લેજો. જો કંઠી ગળામાં નહીં હોય તો યમના કાકા આવી મારીને ક્યાં લઈ જાય કઈ નક્કી નહીં. એટલે આ કથા પૂરી થાય ને તો આપણે સામાન્ય દીક્ષા ગ્રહણ કરીને પછી આ પુરીમાંથી જવાનું છે. ધર્મદેવે બેવડી તુલસીની કંઠી ધારણ કરી શ્રી કૃષ્ણ ત્વમ ગતિર્મમ એ મંત્ર અને બીજો અહમ બ્રહ્મ કૃષ્ણ દાસોસ્મી એ મંત્રનું ગ્રહણ કર્યું છે. અને એ મંત્ર લઈ ભક્તિ માતાને પણ કીધું છે કે તમારે સ્ત્રીઓને ઉપદેશ કરવાનો, ધર્મદેવને કહ્યું છે કે તમારે પુરુષોને ઉપદેશ કરવાનો અને સારા એવા ગુણિયલ બધા હરિભક્તોને બનાવજો. ત્યાંથી દીક્ષા ગ્રહણ કરી અને પોતે પાછા
છપૈયાપુરમાં આવ્યા છે. અને ધીરે ધીરે ધર્મદેવ ઉપદેશ કરવા લાગ્યા એટલે શિષ્યો માંડ્યા વધવા, એટલે માંડ્યા વસ્તુ પદાર્થ વધવા, ધીરે ધીરે સંપત્તિના ઢગલા થવા લાગ્યા. એટલે અસુરોને એમ થયું કે આ એટલા સંપત્તિવાળા કેમ બની ગયા. એને માંડી ઈર્ષાવા, એટલે કોઈ મહેમાન સ્વરૂપે, કોઈ અતિથિ સ્વરૂપે, કોઈ સગા સ્વરૂપે અસુરો માંડ્યા આવવા અને દાન માંડ્યા માગવા. કોઈ ભિક્ષુક સ્વરૂપે આવ્યા, કોઈ બ્રાહ્મણ સ્વરૂપે ભિક્ષા લઈ અને એ ભિક્ષામાંથી માંડ્યા દારૂ પીવા, માંસ ભક્ષણ માંડ્યા કરવા. એટલે બધો જ દોષ કોને લાગ્યો? ધર્મદેવને. એટલે કીધું છે કે દાન કરવું ને વિચારીને કરવું. જો બીજી જગ્યાએ દાન થઈ ગયું અને એ જો ખરાબ જગ્યાએ વપરાણું તો તમારી સંપત્તિમાં ખોટ આવે. પુણ્ય થવાની જગ્યાએ શું લાગે? પાપ લાગે. ક્યાંક એવું દાન કરવું કે જ્યાં વિદ્યાની પ્રાપ્તિ થતી હોય છે, જ્યાં ગરીબોને દાન દેવાતું હોય છે, ત્યાં દાન કરો ને તો આપણું સાર્થક થાય. ધર્મદેવ પાસેથી દાન લઈ એનામાં પાપને માર્ગે વાપર્યું, દોષ લાગ્યો. ધીરે ધીરે ધર્મદેવના ઘરે પડતી આવવા લાગી, ધન માંડ્યું લૂંટાવા. અને ભાલા બહેનો એવા દંપતી સુખેથી જીવન જીવતા હતા અને જિંદગીનું પાનું ફર્યું. ધીરે ધીરે સમય એવો આવ્યો કે ટક ટાણાનું માંડ ખાવા મળે. આજે બપોરે જમે તો કાલની ચિંતા કરે, કાલ બપોરે જમવાનું મળી જાય તો સાંજની ચિંતા કરે. એવા દિવસો જવા લાગે છે. આ બાજુ એક વખત વાલા બહેનો ધર્મદેવ સાંજે ઘરે આવે છે. ઓરડા બંધ છે અને ભક્તિ માતા ઓરડામાં બિરાજમાન છે. ધર્મદેવે જ્યાં આંગણામાં પગ મૂક્યો ત્યાં તો જોર જોરથી રડવાનો અવાજ આવે છે. ધર્મદેવ દોડી અને જ્યાં ઓરડામાં જાય ત્યાં તો ભક્તિ માતા બંને ગોઠણ વચ્ચે માથું રાખી અને સોધાર આંસુએ રડે છે. ધર્મદેવ કહે, દેવી શા માટે રડે છે? અને ત્યારે ભક્તિ માતાએ કીધું કે હું પરણીને આવી ત્યારે હૃદયમાં એવા કોડ લઈને આવી હતી કે મારા પતિની બહુ સારી સેવા કરીશ, એને જમાડીને પછી જ જમીશ, પણ અત્યારે ઘરમાં ભાજીનું એક પાંદડું નથી. તમે ઘરે આવો ત્યાં હું હારા થાળ કરીને રાખું એવા મને કોડ હોય, પણ અત્યારે ઘરમાં એક સૂકો ભાતનો દાણો નથી. મારે તમને શું જમાડવા? એનું મને હૃદયમાં દુઃખ છે. ત્યારે ધર્મના ધારણ એવા ધર્મદેવે દેવી પાસે બેસી અને સાંત્વના આપી કે દેવી, કોઈને કાયમ દુખડા નથી રહેવાના. બધાય દિવસો સરખા ન હોય. દિવસ હોય પછી રાત્રિ ને રાત્રિ હોય પછી દિવસ, તડકો પછી છાંયો. માટે દેવી ચિંતા નહીં કરતા, હમણાં દિવસો જતા રહેશે. સાંત્વના આપી છે. બંને ખૂબ દુઃખી થયા છે. અને ત્યાર પછી બંનેને પિતાજીનું વચન યાદ આવ્યું કે આપણા પિતાજીએ કીધું હતું કે જ્યારે કષ્ટ પડે ને ત્યારે હનુમાનજીને યાદ કરજો. અને બંને હનુમાનજીને યાદ કર્યા છે. હનુમાનજીની સ્તુતિ કરી. હનુમાનજી પ્રગટ થયા. એણે કહ્યું કે વૃંદાવન જાઓ, ત્યાં જઈ અને ભજન કરજો, ભગવાન તમારું કષ્ટ છે નિવારશે. બંને થોડા કપડાં લઈ અને ધીરે ધીરે વૃંદાવન ચાલતા રહ્યા છે. વૃંદાવનની પવિત્ર ભૂમિમાં આવી અને સાંત્વના થઈ, શાંતિ થઈ. યમુના કાંઠે બેઠા બેઠા હરિકીર્તન કરે છે. જેમ ધર્મદેવ અને ભક્તિ માતા દુઃખી હતા ને એવા જ જે ઋષિ મુનિઓને શ્રાપ થયો હતો ને એ બધા એટલા જ કષ્ટને પામ્યા. એ બધા ધીરે ધીરે વૃંદાવનની ભૂમિ ઉપર ભેગા થયા છે. સાથે મળી કોઈ દસમ સ્કંદ, કોઈ ભાગવત, વિષ્ણુ સહસ્ત્ર નામ, એના મૈંડા પાઠ, અનુષ્ઠાન અને એવું ભજન ચાલુ કર્યું. એટલે વાલા બેનો દુઃખ આવે ને ત્યારે રોદડા ન રોવા, હું ચાલુ કરી દેવું? ભજન વધારી દેવું. જનમંગલ, કીર્તનો, એ આપણે માળાઓ, મંત્ર જાપ વધારી દઈએ ને ધીરે ધીરે દુઃખ છે ને કપાઈ જાય. પ્રારબ્ધ હોય ને તો થોડું થોડું ટળી જાય. આ બહુ મોટી આપણને કથા શીખવે છે કે દુઃખ ખાવા અન્ન નહોતા ને ત્યારે ભજનમાં બેસી ગયા અને એવું રાત્રિ દિવસ મહિનો સુધી ભજન કર્યું છે. એકાદશીનો પવિત્ર દિવસ આવ્યો છે અને આ પવિત્ર દિવસને દિવસે રાત્રિને સમયે ભગવાને દર્શન દીધા છે.
એવું પીળું પિતાંબર, માથે એવો સરસ મુંગટ, હાથમાં મોરલી, મંદબંધ હાસ્ય કરતા, પગની આટી વાળીને ઉભેલા સાક્ષાત ભગવાનના દર્શન થયા. બધા ઋષિ મુનિ ધર્મદેવ ઊભા થયા અને મંડા દંડવત કરવા કે આપણને આપણી ભક્તિનું ફળ મળી ગયું, આપણને ભક્તિનું ફળ મળી ગયું. અને કીધું કે અમે તમારી ભક્તિ જોઈને રાજી થયા છો, માગો. ત્યારે બધાએ હાથ જોડ્યા કે અમને આ દુઃખમાંથી પાર કરો. અને ત્યારે ભગવાને રાજી થઈને કીધું કે હવે તમારા સુખના દિવસો ચાલુ થાય છે, હવે ચિંતા નહીં કરતા, ટૂંક સમયમાં જ હવે હું તમારા ઘરે જન્મ ધારણ કરીશ. અને એટલું ભગવાનનું વરદાન સાંભળી અને બધા અતિ રાજી થયા છે. ધીરે ધીરે હરખમાં ને હરખમાં ધર્મદેવ અને ભક્તિ એ પણ છપૈયા બાજુ ચાલતા થયા. ઘોર જંગલ આવ્યું અને એ જંગલમાં ક્યાંય રસ્તો મળે નહીં. કોઈક બાવાજીનો ભેટો થયો, માથે મોટી જટા છે, મોટું કપાળ છે, મોટી મોટી આંખો છે. એટલે ધર્મદેવ વિચારે કે આ બાવાને પૂછીએ કે આ રસ્તો છપૈયા ક્યાં અહીં બહાર કેમ નીકળાય. એટલે પૂછ્યું કે અમારે બહાર જવું છે જંગલમાંથી, તમે રસ્તો જોયો છે? તો કીધું તમે કયો પહેલા, તમે કોણ છો? તો કે હું ધર્મ છું, આ મારી પત્ની ભક્તિ દેવી છે. તો કે એટલા બધા ખુશ કેમ છો? ઘણાઈને આપણે ખુશ હોય ને એની મુશ્કેલી હોય, બોલો એનું શું કરવું? એ કે તમે એટલા બધા ખુશ કેમ છો? તો કે જો અમને ભગવાનનું વરદાન મળ્યું છે, ટૂંક સમયમાં જ અધર્મનો નાશ કરવા માટે, ઠાકોરજી અસુરોનો નાશ કરવા માટે અને ધર્મનું સ્થાપન કરવા માટે સાક્ષાત નારાયણ આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરવાના છે, એનો અમને આનંદ છે. અને એ સામે સાંભળનાર બીજા કોઈની પણ અસ્વસ્થામાં હતા, ભગવાનના વેરી. એને થયું કે મારા મિત્ર દુર્યોધનને કચડ ઘાણ કાઢનાર નારાયણ જન્મવાનો છે. અને એને શ્રાપ આપ્યો કે જાઓ, મારો શ્રાપ છે, અમને સુખે જીવવા નથી દીધા. પાંડવોને પક્ષમાં લઈ અને નારાયણે આખું 100 કૌરવને મારી નાખ્યા. એટલે અમે એને શ્રાપ આપીએ છીએ કે ભલે જન્મ ધારણ કરે પણ શસ્ત્ર ધારણ નહીં કરે. આવો શ્રાપ આપીને અસ્વસ્થામાં તો જતા રહ્યા. ધર્મદેવ ભક્તિ માથું પકડીને બેઠા. અરે રે, એટલા ભજન પછી આપણને ભગવાને આવવાનું વરદાન આપ્યું અને આ તો આવો શ્રાપ દઈને ગયો. મૂંઝાણા છે. અને એ વખતે ફરીથી એને હનુમાનજીની સ્તુતિ કરી છે. હનુમાનજી ચિરંજીવી પ્રગટ થયા અને કીધું કે કઈ ચિંતા નહીં કરતા, એ ભલે શસ્ત્ર ધારણ ન કરે અને શસ્ત્ર ધારણ કર્યા વિના જ એ પોતાના ચાખડીના ચટકે, છડીના કટકે અને રૂમાલને પટકે અને ખેસના ચટકે હજારો જીવોના કલ્યાણ કરી નાખે. એના નેત્રો જેવા કમળ નયન હશે કે નિરખીને કોઈ જોશે ને તેના હૃદયમાં ખૂટી જશે ને તાજ દોષો બધા મરી જશે. બોલો કમલ નયન ભગવાનની. અને આવું હનુમાનજીનું વચન સાંભળી ફરીથી પાછા રાજી થયા. અને વાલા બહેનો, 1 મહિના પછી ધર્મદેવ ભક્તિ માતા છપૈયામાં આવ્યા છે. ભગવાનના વચનથી ભક્તિ દેવીએ ઋતુકાળમાં ગર્ભને ધારણ કર્યો છે અને ભક્તિ માતાએ ગર્ભ ધારણ કર્યા. એટલે ધીરે ધીરે એમનો શરીર છે તેજોમય, એ દિવ્યમાન થયું છે. અને આમ ભક્તિ માતા ઓરણાની બહાર નીકળે ને તો છપૈયાની નારીઓ કે અરે આપણે ઘણા ગર્ભવતી મહિલાને જોયા,
પણ આ ભક્તિ દેવી તો કાંઈક અલૌકિક જ છે. કેવું એમનું રૂપ, કેવું એમનું દિવ્ય તેજ. અને બધી નારીઓ આમ ભક્તિ માતાને ટગર ટગર જોઈ રાખે ને એટલે માતા શરમાઈને પાછા ઓરડામાં જતા રહે. અને વાલા બહેનો ધીરે ધીરે આનંદના દિવસો વીતવા લાગ્યા છે. મહિના પછી મહિના વીતવા લાગ્યા. કારતક, માગશર, પો, મા, ફાગણ, પછી પવિત્ર એવો ચૈત્ર માસ આવ્યો છે. અને પવિત્ર ચૈત્ર માસની પણ ધીરે ધીરે ઘડીઓ વીતવા લાગી છે. પડવો, બીજ, ત્રીજ, બોલો થોડું હવે. અને પવિત્ર એવી નવમી તિથિ આવી છે. અને નવમી તિથિનો જાણે સૂર્ય ઉગ્યો. આજે સૂર્ય પણ સોરે પોતાના સોનેરી કિરણોથી સારાય છપરિયાની ભૂમિને એવી સરસ એ નવડાવી રહ્યો છે. પવિત્ર એવા ચૈત્ર માસમાં ધીરે ધીરે ઘડીઓ વીતવા લાગી છે. જય નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, સકલ પચય વિજિત હરિપ્રીતા, સુરપક્ષય વિજિત હરિપ્રીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લપક્ષય વિજિત હરિપ્રીતા, શુક્લપક્ષય વિજિત હરિપ્રીતા. ખેડૂતો જ્યાં ખેતરે જાય અને જ્યાં ખોદે ને ત્યાં ગારાની જગ્યાએ હીરા નીકળે હો. એટલે બધા ખેડૂતો કે અરે આજ તો લાભ ને લાભ જ છે. કારણ કે લાભ આપનારા સ્વયં ઠાકોરજી પધારવાના હતા. અને પૂજારીઓ આમ ભગવાનની આરતી કરે ને ત્યાં તો ભગવાનની મૂર્તિમાંથી હાર તૂટી તૂટીને નીચે પડે અને બધી મૂર્તિઓ હસતા દેખાય. એટલે પૂજારીઓ વિચારે કે અરે આજે આપણને આવો દિવ્ય આનંદ કેમ થાય છે. અને નર નારીઓના હૃદયમાં પણ આજે દિવ્ય આનંદ હિલોળે ચડ્યો છે. અને ધીરે ધીરે બપોરનો સમય થયો. મંદિરોમાં રાજભોગ આરતીઓ થઈ છે. અને જ્યાં જોઈએ ત્યાં ખૂણે સુકન થવા લાગ્યા છે. મધ્ય દિવસ થયો છે. મધ્યરાત્રિ હતી શીતલ ધામા, મધ્યરાત્રિ હતી શીતલ ધામા, લોક કલે પાવન કાલે લોક વિશ્રામા, પાવન કાલે લોક વિશ્રામા. રાત્રિનો સમય થયો. 8, 9 વાગવાનો સમય થયો. 9:30 થયા. અને ધીરે વાલા બેન અત્યારે પણ 10:30 થવાનો સમય છે. અને ભગવાનનો જન્મ 10 ને 10 થાય છે. અને 9 વાગ્યાની ઘડી થઈ. 9:30 થયા, 10 થયા. ત્યાં તો આમ આકાશ સામે દ્રષ્ટિ કરીએ ત્યાં તો દેવતાઓ, ગાંધર્વો પોતપોતાની સુંદર પત્નીઓને લઈ અને આમ વિમાનની આમ પાર્કિંગ ફૂલ હો. અને દેવતાઓ આમ હાથમાં પુષ્પ લઈને ઊભા છે કે હમણાં ભગવાન પ્રગટ થશે અને હમણાં આપણે પુષ્પની વૃષ્ટિઓ કરીએ. આમ ઉપર જુઓ તો દેવતાઓ અને નીચે જુઓ તો છપૈયાની નર નારીઓ. બધાયના મન છે હસિત છે, બધાયના મન આનંદિત છે. શિવ સાગરમાં શેષ નારાયણ એ પણ શયન કરી રહેલા ભગવાનને સ્તુતિ કરે છે કે હે ભગવાન પધારો. ભક્તો ભગવાનને પ્રાર્થના કરે છે હે ભગવાન પધારો. તમે પણ બે હાથ ઊંચા કરો. આપણે પણ ભગવાનને આહ્વાન કરીએ. હે પતિત પાવન, હે ગુણ સાગર, હે કરુણા નિધિ, આપ પધારો. બોલો હે ઠાકોરજી આવો, હે ઠાકોરજી પધારો, હે ઠાકોરજી અમને પાવન કરવા આ પૃથ્વી ઉપર પધારો. હે ઠાકોરજી પધારો, પધારો, પધારો. એવા નાદ સંભળાય છે, સ્તુતિ સંભળાય છે. બધા આનંદિત નૃત્ય
અદ્રશ્ય થઈ અને બધા કીર્તનો કરવા લાગ્યા છે અને ધીરે ધીરે ભક્તિ માતાના ભવનમાં પ્રકાશના પુંજ રેલાયા છે. સમસ્ત બ્રહ્માંડોમાં ધમાધમ ધમાધમ નગારા વાગવા લાગ્યા છે. કોયલો ટહુકા કરવા લાગી છે. હાથીઓ પાણીઓ ઉછાળવા લાગ્યા છે. બોલ પોતાના ડોકના ત્રણ ત્રણ ગટકા કરી અને ટેહો 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 પોતાના અવાજ કરવા લાગ્યા છે. પક્ષીઓ પોતાના જાસમાં રંગબેરંગી પુષ્પ લઈ અને સારી છત્રીયાની ભૂમિમાં પહેરવા લાગ્યા છે. હિમાલયમાં મુનિઓએ મૌન છોડ્યા. તપસ્વીઓએ આંખો બંધ હતી. હૃદયમાંથી મૂર્તિઓ અદ્રશ્ય થઈ એની આંખો ખુલી ગઈ છે અને આ બાજુ 33 કરોડ દેવતાઓ અક્ષરધામના ભક્તો એ બધા હાથ જોડીને ઊભા છે અને અક્ષરધામમાંથી દિવ્ય તેજ ધીરે ધીરે માં ભક્તિ દેવીના ઓરડામાં સારા ઓરડામાં પ્રગટ થયું છે અને તેજની વચ્ચે સાક્ષાત ભગવાનના દર્શન થયા. એટલે માં ભક્તિ દેવી કહે, હે પ્રભુ આપનો આવું સ્વરૂપ અમે કઈ રીતથી સુખ આવે, માટે પ્રભુ આપ બાળક બનો. નાના નાના હાથ, નાના નાના પગ, છોટી છોટી આંખો, એવું ભગવાન આપ બાળ સ્વરૂપ ધારણ કરો તો આ માતાને સુખ આવે. અને માં ભક્તિની સ્તુતિ સાંભળી तेजो मय तन भूत किए श्रवण सुनी तत्काल. तेजो मय तन भूत किए श्रवण सुनी तत्काल. माधवी के गोद में लाल भरे घनश्याम. बोलो श्री धर्मलाल की जय. बोलो श्री भक्तिलाल की जय. भय जगत कृपाला दीन दयाला प्रेमवती हितकाली. भय जगत कृपाला दीन दयाला प्रेमवती ભગવાન પ્રગટ ન થતા. हमारी मनहारी अद्भुत रूप विचारी. हर्षित मनहारी मनहारी अद्भुत रूप विचारी. लोचन यही रामा तनु घनश्यामा निज आयुध भुजधारी. लोचन यही रामा तनु घनश्यामा निज आयुध भुजधारी. भूषण वनमाला नयन विशाला शोभा सिंधु करारी. भूषण वनमाला नयन विशाला शोभा सिंधु करारी. भय प्रगट कृपाला दीन दयाला प्रेमवती हितकाली. भय प्रगट कृपाला दीन दयाला प्रेमवती हितकाली. પાછળથી અમારે છપૈયાની નારીઓ એ પણ સરસ મજાના મહારાજ માટે પેંડા, સાકર, ઘરેણા, ઝપલા લઈને આવે છે, કડિયા લઈને. અને છપૈયાની નારીઓના હૃદયમાં પણ હરખ છે. અમારી જગન્નાથપુરી નારીઓના હૃદયમાં પણ હરખ છે, જેઓ કંકુના ચોખાથી ભગવાનને વધાવી રહ્યા છે. આવો કીર્તન સાથે આપણે ભગવાનના દિવ્ય વધામણા કરીએ. भयो जय बोलो घनश्याम की धर्म धीरानंद भयो जय बोलो घनश्याम की. धर्म धीरानंद भयो जय बोलो घनश्याम की. धर्म धीरे लाल भयो जय बोलो घनश्याम की. 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 भक्ति मत लाल भयो जय बोलो घनश्याम की. भक्ति माने लाल भयो जय बोलो घनश्याम की. धर्म धीरानंद भयो जय बोलो घनश्याम की. धर्म धीरे लाल भयो जय बोलो घनश्याम की. जय बोलो घनश्याम की. हाथी घोड़ा
बोलो घनश्याम की हाथी घोड़ा पालकी जय बोलो घनश्याम की हाथी घोड़ा पालकी जय बोलो घनश्याम की हाथी घोड़ा पालकी धर्म घेरा भयो जय बोलो घनश्याम की धर्म घेरे लाल भयो जय बोलो घनश्याम की 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 धर्म घेरा भयो जय बोलो घनश्याम की धर्म घेरा नंद भयो जय बोलो घनश्याम की सोनाना बोल झूले धर्म की शोर प्यारा ने पारने सोनाना बोल सोनाना मोर झूले धर्म की शोर प्यारा ने पारने सोनाना बोल हीरा माणिक बहु जड़िया पारने 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 काजू शोभे छेड़ी मोती रानी को प्यारा ने पारने सोनाना बोल काजू शोभे छेड़ी मोती रानी को प्यारा ने पारने सोनाना बोल सोनाना बोल झूले धर्म की शोर प्यारा ने पारने सोनाना बोल सोनाना बोल सोनाना बोल झूले धर्म की शोर प्यारा ने पारने सोनाना बोल कोई तो काना मैंने सारे काजलियों कोई तो काना मैंने सारे काजल रास रमवा માટે રાઉન્ડ બનાવી દે ખુરશી ને બધું સાઈડમાં લઈ લે कोई तो काना ने मेरे सारे काजलियों कोई तो काना ने मेरे सारे काजलियों कोई तो बनावे रूड़ी कोई तो बनावे रूड़ी मोती रानी को प्यारा ने पारने सोनाना बोल सोनाना बोल झूले धर्म की शोर प्यारा ने पारने सोनाना बोल सोनाना बोल झूले धर्म की शोर प्यारा ने पारने सोनाना बोल सोनाना बोल झूले धर्म की शोर प्यारा ने पारने सोनाना बोल सोनाना बोल झूले सोनाना बोल झूले धर्म की शोर प्यारा ने सोनाना बोल सोनाना बोल झूले धर्म की शोर प्यारा ने पारने सोनाना बोल प्यारा ने पारने सोनाना बोल प्यारा ने पारने सोनाना बोल बजाओ ढोल स्वागत में मेरे घनश्याम आए हैं बजाओ ढोल स्वागत में मेरे घनश्याम आए हैं बजाओ ढोल स्वागत में मेरे घनश्याम आए हैं बजाओ ढोल स्वागत में मेरे घनश्याम आए हैं